Then science and technology. ઘણા બધા નવા વિદ્યાર્થીઓ છે. પહેલાં તો એ સમજીએ કે સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ્સમાં જે નવા વિદ્યાર્થીઓ છે એમના માટે 10 મિનિટ લીસ વધારે નહીં રહ્યું. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ચેપ્ટર્સ કેટલા છે પહેલાં તો એ સમજીએ, અને સાયન્સ એન્ડ ટેકનોલોજી સબ્જેક્ટ્સ જે છે એ બેઝિકલી કઈ રીતે તમને પૂછે છે એક્ઝામમાં. સબ્જેક્ટ્સની વાત જોવા જાઓ તો તમને એ ખ્યાલ આવશે કે આ સબ્જેક્ટ્સ જનરલ સાયન્સ સાથે કનેક્ટેડ છે, પણ જનરલ સાયન્સ નથી. જનરલ સાયન્સ એટલે શું? તમે સ્કૂલિંગમાં ભણ્યા છો, પાચનતંત્ર, ચેતાતંત્ર, આવું બધું આપણે ભણ્યા છીએ, નર્વસ સિસ્ટમ. ઓકે, એને આપણે બાયોલોજીનું વિજ્ઞાન કહીએ છીએ. પછી એની સિવાય આપણે સ્કૂલિંગમાં આવું ભણ્યા હતા એસિડ બેઝ ક્ષાર, કાર્બન અને તેના સંયોજનો, આવું બધું ભણતા હતા. આ એ નથી, આ એ બધાની એપ્લિકેશન છે. ક્લાસ 1-2ની અંદર જ્યારે પ્રશ્ન પૂછાય એસટીઆઈમાં કે કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન પૂછાય એટલે તમને ટોટલ 5 ચેપ્ટર આપે છે. એક છે સ્પેસ, બીજું ચેપ્ટર છે ડિફેન્સ, આ તમને આપ્યા જ છે. ત્રીજું ચેપ્ટર છે એનર્જી, ચોથું ચેપ્ટર છે તમારી પાસે આઈસીટી, અને 5મું ચેપ્ટર છે તમારી પાસે બાયોટેકનોલોજી. આ બધી નવી ટેકનોલોજી છે, અને આ બધી ટેકનોલોજી એવી ટેકનોલોજી છે જે ઓરિજિનલ સાયન્સનો ઉપયોગ કરે છે. હમણાં મન કી બાત થઈ મોદીજીની, એમાં એમને એક શબ્દ વાપર્યો હતો, ડિજિટલ અરેસ્ટ. અત્યારે તમે કદાચ ધ્યાનમાં હશે તમને, તો ડિજિટલ અરેસ્ટ શબ્દ બહુ ફેમસ થયો છે કે એક વ્યક્તિ તમને ફોન કરે, વિડીયો કોલ કરે, અથવા તો પહેલાં તમને કોલ કરે, અને એ વ્યક્તિ તમને વિડીયો કોલ કરીને એવું કહે છે કે ભાઈ તમે XYZ વસ્તુ, હું આ CBIમાંથી બોલું છું કે હું કોઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલું છું, પ્રોપર પોલીસનો ડ્રેસ પહેરીને બેઠા હોય, અને પછી તમારી સાથે બધી ચર્ચાઓ કરે, અને ચર્ચાના અંતે એવું કે જો તમે આ નહીં કરો અથવા તો મને 15,000 કે 20,000 નહીં આપો તો તમારા પર કાર્યવાહી થશે. આપણને જાણીને આશ્ચર્ય થાય કે છેલ્લા 2016થી જ્યારથી ડિજિટલ ટ્રાન્ઝેક્શન્સ વધ્યા છે આફ્ટર નોટબંધી, 8 વર્ષની અંદર ડિજિટલ અરેસ્ટ શબ્દ આવ્યો નહોતો, પણ એ ચાલતો તો ત્યારનો જ. આ શબ્દ છેલ્લા 3 મહિનામાં વધારે ચાલ્યો, પણ આ શબ્દ એ બતાવે છે કે ડિજિટલ અરેસ્ટમાં છેલ્લા 8 વર્ષમાં 3,500 કરોડ રૂપિયા લોકોએ ખોયા છે. 3,500 કરોડ ઇઝ અ વેરી બિગ અમાઉન્ટ. સમજો છો? કોઈના 10,000, કોઈના 5,000, કોઈના 1.5 લાખ, કોઈના 2 લાખ. તો એના પ્રત્યે દેશના પ્રધાનમંત્રી વાત કરે છે. આ તમારો ટોપિક છે, સમજણ પડે? જે કરંટમાં દેખાય, જે વસ્તુ કરંટની અંદર તમારા ધ્યાનમાં આવે એ તમારો ટોપિક હશે. સ્પેસની અંદર હમણાં દિવાળી પહેલાં જ એસ સોમનાથે જાહેરાત કરી કે ભારત પોતાનું અંતરિક્ષયાન બનાવશે, છે ને? ભારત પોતાનું અંતરિક્ષયાન એટલે કે પોતાનું સ્પેસ સ્ટેશન તૈયાર કરશે. કરંટ છે. પણ કરંટ સમજતા પહેલાં તમારે જરૂરી છે કે તમને એનું બેઝિક ખબર હોવું જોઈએ. સ્પેસ સાયન્સ હોય, ડિફેન્સ હોય, એનર્જી હોય, આઈસીટી હોય કે બાયોટેક, આ બધામાં જનરલ સાયન્સનો પહેલાં ઉપયોગ થશે, પછી આપણે એની એપ્લિકેશન્સ એડ કરીશું. એટલે જ આને કહેવાય છે સાયન્સ એન્ડ ટેકનોલોજી. સાયન્સનો ઉપયોગ કરીને જે ટેકનોલોજી તૈયાર કરવામાં આવે, સાયન્સનો ઉપયોગ કરીને જે નવી એપ્લિકેશન્સ તૈયાર કરવામાં આવે, એનો આ આખો સબ્જેક્ટ છે. તમે કોઈ ક્લાસ 3ના વિદ્યાર્થી નથી કે તમને એવું પૂછવામાં આવે કે જઠરમાં અથવા તો પેટમાં કયો એસિડ બને છે. એ બધું ગયું, એ બધું ક્લાસ 3માં આવે તો ક્લાસ 3માં નથી, ક્લાસ 3માંથી કાઢી નાખ્યું, ખાલી કોન્સ્ટેબલની એક્ઝામમાં છે. બાકી ક્લાસ 3માં સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. કેમ? કારણ કે એ બધું ઓલરેડી આપણે સ્કૂલિંગમાં ભણીને આવ્યા છીએ. તો દેશના અધિકારીઓ, દેશના કર્મચારીઓને હવે નવી ટેકનોલોજી પ્રત્યે ખબર હોવું જોઈએ કે નવી ટેકનોલોજી કઈ રીતે કામ કરતી હશે. અને એટલે તમે જો જે જેટલા પણ નવા ટૉપિક આવ્યા, ઇવન તમે CC કરીને જે મતલબ ક્લાસ 3ની એક્ઝામ આવી, એમાં જનરલ સાયન્સ કાઢીને સાયન્સ એન્ડ ટેક મૂકી દીધું DYSO લેવલનું. તમે DYSO, GPSC તો જેટલી પણ એક્ઝામ્સ લે છે એમાં સાયન્સ એન્ડ ટેકનોલોજી છે. જનરલ સાયન્સ પૂછે પણ ઓછું, મતલબ સપોઝ STIનું 25 માર્ક્સનું પેપર હોય તેમાં 3 કે 4 માર્ક્સનું તમને જનરલ સાયન્સ પૂછે.
પણ બાકીના 20-22 માર્ક્સનું તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી જ પૂછે. તો ટોપિક કેવો છે? ટોપિક એક લેવલે જોવા જઈએ તો ઘણા બધા આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓના માઇન્ડમાં એવું હોય કે સાયન્સ તો મને આવડશે જ નહીં. આ એક જનરલ કન્સેપ્શન છે, એમાં કોઈ પેલી તકલીફ નથી. સાયન્સવાળાને એવું લાગે કે આ તો આપણો ફેવરેટ સબ્જેક્ટ થશે. બેય ખોટા છે. એટલા માટે કે આ ટોપિક જે છે એ એટલો બધો ટેકનિકલ પણ નથી અને આ ટોપિક એટલો બધો તમને ટફ પણ નહીં પડે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ઇન્ટરેસ્ટિંગ ટોપિક એટલા માટે કે તમને એ ગમશે કે દેશ કઈ રીતે ચાલી રહ્યો છે, દેશની અંદર શું નવી ટેકનોલોજી આવી છે. હા, સાયન્સ છે એટલે ડેફિનેટલી અંદર ટેકનિકલ શબ્દ આવવાના, પણ એ એટલા બધા ટેકનિકલ શબ્દ મારે તમને અહીંયા ઈસરોના સાયન્ટિસ્ટ નથી બનાવવાના કે ના તો મારે તમને બાયોટેક એન્જિનિયર્સ બનાવવાના છે, પણ મારે તમને એની બેઝિક થિયરીઝ તો બતાવવી પડે, પછી એની આપણે એપ્લિકેશન્સ જોઈશું. જેમ કે એક એક્ઝામ્પલ લઈ લો કે એક શબ્દ છે CRISPR-Cas9 કરીને. હવે CRISPR-Cas9 એક ટેકનિક છે, જીન એડિટિંગ ટેકનિક છે. હવે આ ટેકનિક સમજાવવા માટે પહેલાં મારે તમને આખી થિયરી બતાવવી પડે કે જીન શું છે, ડીએનએ શું છે, ડીએનએમાંથી પ્રોટીન કેવી રીતે બને અને ખરાબ ડીએનએ આપણા શરીરમાં આવે તો આપણને કયા પ્રકારના રોગ લાવે. હવે એ રોગોને સુધારવા માટે વૈજ્ઞાનિકો એક ટેકનિક બનાવી છે, દેટ ઇઝ CRISPR-Cas9 અથવા તો CAR-T ટેકનોલોજી અથવા તો ડીએનએ રિકોમ્બિનન્ટ ટેકનોલોજી. તો હવે આ જે નવી ટેકનોલોજી આવે છે તમારે એની એપ્લિકેશન જ યાદ રાખવાની છે કે ભાઈ ડીએનએ રિકોમ્બિનન્ટ ટેકનોલોજી જે છે ડાયાબિટીસ માટેના ઇન્સ્યુલિન ઇન્જેક્શન તૈયાર કરવા માટે વપરાય છે, વેક્સિન્સ બનાવવા માટે, આ એની એપ્લિકેશન્સ છે. પણ એની પહેલાં તમને ટેકનિક ખબર હોવી જોઈએ, કારણ કે પ્રિલિમ્સમાં ટેકનિકના અમુક ટર્મ્સ પૂછે છે. મેઇન્સમાં તમારે ટેકનિકના ટર્મ્સની જરૂર નથી. મેઇન્સમાં તમે ક્યાંય નહીં પૂછી શકો. હા, આ વખતનું જીપીએસસીનું તમે ક્લાસ 1-2નું મેઇન્સનું પેપર જુઓ, એમાં જે એસે રાઇટિંગ છે, આપણે ઘણી વખત એવું સમજીને ચાલે કે એસે રાઇટિંગમાં કેવી રીતે પ્રશ્ન પૂછે. તમે જૂના પ્રશ્નો જુઓ તો તમને ખબર પડે કે પ્રશ્ન કઈ રીતે પૂછશે. મેઇન્સના આન્સર રાઇટિંગમાં પેપર નંબર 3 એટલે કે એસે રાઇટિંગનું પેપર, એમાં ટોટલ 9 એસે હતા. પહેલા 3 એસે, બીજા 3 એસે અને ત્રીજા 3 એસે. એ તમને ખબર હશે કે ટોટલ 9 એસેમાંથી તમારે 3 એસે લખવા પડે. એમાં જે સેક્શન બી હતું એમાં 3 એસે હતા. એમાં પહેલો એસે હતો બાયોવેપન. બાયોવેપન એટલે કે દુનિયામાં અત્યાર સુધી ફિઝિકલ વોર થતા હતા. વર્લ્ડ વોર 1 જે ફિઝિકલ વોર હતું કે લોકો સામસામે લડતા હતા, કે જેની અંદર વર્લ્ડ વોરમાં બધા સામસામે ટેન્ક લઈને લડ્યા, આ કર્યું તે કર્યું. વર્લ્ડ વોર 2 આવ્યું, એક કેમિકલ વોર આવ્યું હતું, કારણ કે એમાં એટમિક બોમ્બનો ઉપયોગ થયો હતો છે ને. 1945 જાપાન, એટમિક બોમ્બ એટલે કે કેમિકલ વેપન હતા. વર્લ્ડ વોર 3 એવું મનાય છે કે બાયો વેપન હશે. એના પરથી જ એક આખો પ્રશ્ન બની ગયો. પણ હવે બાયો વેપન પર તમે ન લખી શકો, લખાય પણ નહીં. એ જે સાયન્સનો પ્રોપર સાયન્સનો વિદ્યાર્થી છે એ જ લખી શકે. કેમ? કારણ કે તમને 10 પેજ લખવાના છે. તમારી પાસે એ 10 પેજને પૂરેપૂરું જસ્ટિફાય કરવા માટે એટલું કન્ટેન્ટ ના હોય. બીજો એસે હતો જેનેટિક એન્જિનિયરિંગ. જેનેટિક એન્જિનિયરિંગનો ક્વેશ્ચન પણ સાયન્સનો વિદ્યાર્થી જ સારી રીતે લખી શકે. પણ તમે આખું બાયોટેક ભણ્યા છો અને આખા બાયોટેકમાં તમને દરેક વસ્તુ ખબર છે, તો તમે એટલીસ્ટ 10માંથી 8 પેજ સુધી તો પહોંચી શકો. તો એ જેનેટિક એન્જિનિયરિંગમાં કામ થાય છે. ત્રીજો સ્ટેટ ક્વેશ્ચન હતો શેર માર્કેટનો. છેલ્લા 30 વર્ષનું એનાલિસિસ કરો શેર માર્કેટનું. આ એવો ક્વેશ્ચન છે કે જેમાં તમે કોઈ પણ વિદ્યાર્થી, સાયન્સનો હોય, આર્ટ્સનો હોય, કોમર્સનો હોય, એ વિદ્યાર્થીને જો થોડો ઘણો અર્થશાસ્ત્રનો સારો એને તમે ભણ્યા હોય સારી રીતે અને તમને એનું એનાલિસિસ આવડતું હોય તો તમે આવા પ્રશ્નના જવાબને લખી શકો છો. તો એક વસ્તુ સમજો, તમે તૈયારી કરી રહ્યા છો માત્ર પ્રિલિમ્સ માટે નથી કરી રહ્યા. જો તમે સિરિયસ નથી, આ પરીક્ષા તમને ક્યારેય એક્સેપ્ટ નથી કરતી. આ કોઈ તલાટીની એક્ઝામ નથી કે 6 મહિના વાંચીને પાસ થઈ જઈશ. આ ક્લાસ 1-2 છે. આ પરીક્ષાની તૈયારી કરવા માટે તમે જેટલી તૈયારી કરો છો એટલી જ પેપર સેટર કરે છે. પેપર સેટરને આખા વર્ષમાં એક જ પેપર કાઢવાનું છે ક્લાસ 1-2નું, અને આખા વર્ષની અંદર એ એટલા પ્રમાણમાં સરસ રીતે ક્વેશ્ચન તૈયાર કરીને મૂકે છે કે તમને જવાબ આવડતા હોય તો ભૂલી જાઓ. એક્ઝામમાં તમે એની પેટર્ન જુઓ, તમને એ આખો ટોપિક આવડે છે છતાં એને એવા શબ્દો અંદર એડ કર્યા છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે એકચ્યુઅલમાં આવું થતું હશે. સમજણ પડે છે? એટલા માટે જો તૈયારી કરી રહ્યા છીએ તો બહુ સિરિયસલી આ તૈયારી કરાય. બાકી આયા છીએ ગાંધીનગરમાં આંટો મારો, દેટ ઇઝ ઓકે, તો પછી તો કોઈ મતલબ છે જ નહીં. પણ તૈયારી, આની જે તૈયારી છે એ બહુ સ્પેસિફિકલી જે કોઈ પણ સિરિયસ કેન્ડિડેટ છે એ સિરિયસ કેન્ડિડેટે આને બહુ
સિરિયસલી લેવાના સબ્જેક્ટ્સ છે. જેમ કે અમુક સબ્જેક્ટ્સ તમે ઓછા પણ ભણો છો તો એના પર તમે થોડુંક લાઇટલી પણ ધ્યાન રાખો તો તમારા માટે સબ્જેક્ટ ઇઝી છે. જેમ કે જિયોગ્રાફી સબ્જેક્ટ બહુ મજાનો સબ્જેક્ટ છે. તમે ધીરે તમારી જાતે પણ ભણશો, સાહેબ પણ ભણાવશે, બધું તમને આવડશે. એવું નથી કે સબ્જેક્ટમાં કંઈ ન આવડે, પણ અમુક સબ્જેક્ટ્સ એવા છે કે જેમાં તમારે સ્પેસિફિકલી આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીએ સાયન્સના સબ્જેક્ટ્સમાં થોડું ધ્યાન રાખવું. ઘણાના માઇન્ડમાં એ ડાઉટ છે કે સાયન્સ એટલે કરંટ. સેચ પણ સાચું નથી. આ કેવી રીતે? હું તમને એક્ઝામ્પલ આપું. તમને એક પ્રશ્ન પૂછો, આપણે આગળ જતા એક રોકેટ ભણીશું, SSLV. આવું એક રોકેટ છે, એક્ઝામ્પલ છે. SSLV રોકેટ વિશે તમે જાણો છો, આ રોકેટ છેલ્લા 2022થી ડેવલપ થયું, એટલે હવે તો કરંટમાં તો ના આવે, ડેફિનેટલી કરંટનો તો ટોપિક નથી. હમણાં 2024ના ઓગસ્ટ મહિનામાં આની એક ફ્લાઇટ થઈ, SSLV D3. હવે તમે સમજો, વિદ્યાર્થીઓના માઇન્ડમાં એવું છે કે હું SSLV D3 વાંચીને જાઉં એટલે મારો બધો જવાબ થઈ જાય. ના, એવું ના હોય. તમે જે પ્રશ્ન વાંચો છો એ પ્રશ્નને તમારે જોવું પડે કે આનો ભૂતકાળ શું છે. ભૂતકાળ પરથી તમે ભવિષ્ય અને વર્તમાન બંને નક્કી કરશો. આનું અહીંયા તમને SSLV રોકેટ વિશે પૂછે કે ભાઈ આના દ્વારા EOS-08 સેટેલાઇટ લોન્ચ થયો, એક સેટેલાઇટનો એક પેલોડ ગગનયાન માટે વપરાયો હતો. SSLV D3 SSLV રોકેટની ત્રીજી સક્સેસફુલ ફ્લાઇટ હતી. અહીંયા 3 નંબર દેખાય એટલે તમે તરત જ જવાબ આપો ઓકે. જો ભૂતકાળ ખબર ના હોય તો ત્રીજા નંબરનું સ્ટેટમેન્ટ ખબર જ ના પડે કે આ ખોટું સ્ટેટમેન્ટ છે, કારણ કે SSLVની પહેલી ફ્લાઇટ ફેલ ગયેલી હતી, તો સફળ તો ના જ કહેવાય. આ બીજી સફળ ફ્લાઇટ છે. હવે ખબર કેવી રીતે પડે? જો એનો ઇતિહાસ ખબર છે તો. સપોઝ તમને PSLV રોકેટ વિશે આપ્યું કે PSLV રોકેટ PSLV C-58 PSLVની 58મી સફળ છે. હવે એ ખબર જ ના હોય કે પહેલી અને 37મી એ બે ફેલ ગઈ હતી, તો 56મી સફળ ફ્લાઇટ છે. એટલા માટે જરૂરી છે કે જે પણ ટોપિક તમે ભણો છો એનો પહેલાં તમને ભૂતકાળ ખબર હોય અને પછી એનું કરંટ તમને આવડે. કરંટ ડાયરેક્ટ ના આવડે. સાયન્સ એન્ડ ટેક માત્ર કરંટનો ટોપિક નથી, માત્ર કરંટ કરી ન જાઓ. GPSC ક્યારેય એવું કરતી જ નથી કે તમને સપોઝ એક ક્વેશ્ચન આપ્યો, 1, 2 અને 3 સેન્ટેન્સ આપ્યા, તો 2 સેન્ટેન્સ કદાચ કરંટના હશે પણ ત્રીજું સ્ટેટમેન્ટ તો એનું જૂનો ડેટા હશે. આ 2 ખબર હોય ના ખબર હોય તો વાત પતી ગઈ, પ્રશ્નનો જવાબ એમને ખોટો પડી જાય. એટલે વસ્તુ પર ધ્યાન રાખવું. આ બાજુ એ વસ્તુ પર ધ્યાન રાખવું કે જ્યારે પણ તમને સાયન્સ એન્ડ ટેક આવે તો ઘણા બધા વિદ્યાર્થીઓ સબ્જેક્ટ્સને છોડીને જ જાય છે. પહેલી પ્રાયોરિટી કેવું આપે? આર્ટ્સ કોમર્સના વિદ્યાર્થીઓમાં બહુ કોમનલી ફેક્ટર જોવા મળ્યું છે કે સબ્જેક્ટ્સને છોડીને જાય. સબ્જેક્ટ છોડીને જાઓ એનો કોઈ વાંધો નથી, પ્રિલિમ તો પાસ થઈ જશો, મીન્સ નહીં થાવ. હું લખીને આપું છું. મીન્સ કેમ નહીં થાવ? રીઝન સમજો. મીન્સની અંદર શું થાય? જેમ કે આ વખતનું જો સેક્શન બીમાં 3 એસે પૂછ્યા, 3માંથી 1, 2 અને 3 એક્ઝામ્પલ છે. સેક્શન બીની અંદર 3 સેક્શન. પહેલો એસે સાયન્સ, બીજો એસે સાયન્સ, ત્રીજો એસે 30 વર્ષનું એનાલિસિસ ખબર છે તો જવાબ. બાકી આ 2 તો તમારા સાયન્સના એસે થઈ ગયા. એનો મતલબ કે તમારે 50 માર્ક્સનો એક એસે પૂછાઈ ગયો. સાયન્સ એન્ડ ટેક GS3ની અંદર આવે. GS3માં તમારા 5 ક્વેશ્ચન આવે સાયન્સ એન્ડ ટેકના, એટલે કે એક ક્વેશ્ચન 10 માર્ક્સનો. ના, સ્પેસ સાયન્સ. પાંચ ક્વેશ્ચન છે, 5 ક્વેશ્ચન સાયન્સના છે. હવે તમે એવું સમજીને ચાલો કે હું ક્લાસ 1-2ની એક્ઝામમાં પ્રિલિમ્સમાં સાયન્સ છોડી દઉં અને મેઇન્સમાં ભણીશ તો તમે આ જન્મે નહીં આવતા જન્મે પાસ ના થાવ. રીઝન કે તમે ઘરેથી 50 માર્ક્સ મૂકીને ગયા છો, તમને નહીં જ આવડે. તમે ઘરેથી 10 માર્ક્સે મૂકીને જાઓ ને એટલે જે તૈયારી કરવાવાળો છે ને એ તમને બક્ષશે નહીં. આ પરીક્ષા સ્વાર્થી લોકોની છે. તમે 2 માર્ક્સે ઘરેથી મૂકીને જાઓ એટલે 2 માર્ક્સ લઈ લેવાવાળા બેઠા જ છે. એટલે તમે કોઈ પણ, એકલા મારા સબ્જેક્ટ નહીં, કોઈ પણ સબ્જેક્ટ્સમાં ઘણાને એવું હોય કે ના કલ્ચર નથી મજા આવતી, કે કલ્ચરમાં બહુ બધા ફેક્ટ્સ યાદ રાખવાના. એ તૈયારી માટે તો તમે આવ્યા છો. તમે અહીંયા એવું વિચારીને આવો કે ભાઈ ના આ કરી લઈશ, આ ચાલશે. અહીંયા બાંધછોડ ચાલતી જ નથી. તમે જે બાંધછોડ કરી છે બીજા પકડી જ લેશે. એટલે એવી મેન્ટાલિટી સાથે જો આવ્યા હોઈએ કે આ સબ્જેક્ટનું આ સબ્જેક્ટ પર પાસ થઈશ, તો એવું પોસિબલ જ નથી. UPSCની તૈયારી કરતા વિદ્યાર્થીઓ આમાં બેઠા છે કે જે કંઈ જ બાકી નથી રાખતા.
એટલે એ મેન્ટાલિટી સાથે ચાલજો કે કોઈ પણ સબ્જેક્ટ હોય, ઇવન એન્વાયરમેન્ટ આર ધેર, એન્વાયરમેન્ટ જેવો સબ્જેક્ટ પણ 60 માર્ક્સમાં પૂછાય છે. તો એવા સબ્જેક્ટ્સ પણ તમારે જ્યારે મેન્સમાં પૂછાતા હોય તો તમારે એ કોઈ પણ વસ્તુને છોડી શકાય નહીં. તમારે દરેક સબ્જેક્ટને એટલો ન્યાય આપવાનો. હા, મેથ્સ રિઝનિંગ જેવા સબ્જેક્ટ્સ છે કે જે માત્ર પ્રિલિમમાં પૂછાય છે. કોઈનું મેથ્સ રિઝનિંગ સારું છે તો મેથ્સ રિઝનિંગ એ વિદ્યાર્થીએ એકવાર અહીંયા પ્રેક્ટિસ કરવાની, એકવાર ઘરે પ્રેક્ટિસ કરવાની, પછી એક્ઝામના 1 મહિના પહેલાં પ્રેક્ટિસ કરવાની. એને બહુ ફોકસ પોઈન્ટ નહીં રાખવાનું. મેથ્સ રિઝનિંગ બોનસ પોઈન્ટ છે તમારો. બોનસ પોઈન્ટ છે એટલા માટે શું થાય કે ભાઈ એક્ઝામમાં તમને એ ટોપિક આવડશે જ. જેમ કે હું રિઝનિંગ લઈશ, તમારું બહુ ઇઝી ટોપિક છે તો તમને એમાં કોઈ તકલીફ નહીં પડે, પણ તમારા જીએસના સબ્જેક્ટ બહુ સ્ટ્રોંગ હોવા જોઈએ. હા, હવે કોઈક એવું વિચારીને આવ્યું છે કે ક્લાસ 1 2ની તૈયારી કરીએ એટલે ક્લાસ 3 તો થઈ જ જાય, એના માટે મેથ્સ રિઝનિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે પહેલી તમારી જે પ્રિલિમ છે મેથ્સ રિઝનિંગ પર ચાલે છે. 100માંથી 70 માર્ક્સનું મેથ્સ રિઝનિંગ છે. પણ એવી મેન્ટાલિટી સાથે તમે આવો કે ક્લાસ 1 2ની તૈયારી કરીએ ને ક્લાસ 3 પાસ થાય તો ના કરાય. તો ક્લાસ 3ના ક્લાસ જ કરાય. તો ક્લાસ 1 2ના ક્લાસ ના કરાય. ક્લાસ 1 2ના ક્લાસ માત્ર ક્લાસ 1 2 વાળા માટે છે. હા, આ એક્ઝામથી તમે પછી બધી પરીક્ષા તમારા માટે ઇઝી થઈ જાય, પણ જેની માટે આયા છે એને જ પ્રાયોરિટી અપાય. કારણ કે ક્લાસ 3માં તમે કર્મચારી બનો, આમાં તમે અધિકારી બનો. અને કર્મચારીથી અધિકારી બનતા નોકરીમાં 16 વર્ષ થાય. તમે તમારા જીવનના 6-7 મહિના વધારે આપો તો તમે સીધી 16 વર્ષની છલાંગ લગાવો છો. એ 16 વર્ષ તમે બીજા 16 વર્ષ આપો તો તમે સુપર ક્લાસ 1માં ડેપ્યુટી કલેક્ટર છો તો સીધા આઈએસ, સીધો જિલ્લો મળે તમારા હાથમાં. આ ફરક પણ સમજવાની જરૂર છે ને. તૈયારી કરીએ જ છે, 6-8 મહિના આપણા જીવનના વધારે આપણે સારી રીતે આપીએ તો એનાથી મને 16 વર્ષનો ફાયદો થતો હોય તો ડેફિનેટલી હું એ જ વિચારું. પછી એવું ના વિચારું કે ભાઈ ના છેલ્લે હાઈકોર્ટ પટાવાળામાં ફોર્મ તો ભરી જ દેવું છે. તો પછી તમે કોઈ તૈયારી કરવા આવ્યા જ નહોતા, તમે ખાલી અહીંયા ટાઈમપાસ કરવા જ આવ્યા હતા. એટલે આ બધી મેન્ટાલિટી સાથે ના બેસતા. જે નવી બેચના વિદ્યાર્થીઓને સલાહ આપતો હોઉં છું કે તમે આવ્યા છો તો બહુ પ્યોરલી તૈયારી કરજો. ઘણા બધા હર્ડલ્સ આવશે, ઘણી બધી સોશિયલ લાઈફ, ફાઇનાન્શિયલ લાઈફ, પર્સનલ લાઈફ, ઘણી બધી વસ્તુઓ બનશે. પણ આ એક તપશ્ચર્યા છે તમારી. આવનારા 1-1.5 વર્ષ તમારે બહુ બધી વસ્તુઓ સહન કરવાની છે. અને આ 1-1.5 વર્ષની અંદર તમે ઘણી બધી વસ્તુ જોશો પણ ખરા, ઘણી બધી વસ્તુ તમારાથી છૂટી પણ જશે, તમારા હાથમાં પણ નહીં રહે. પણ એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારું રિઝલ્ટ આવશે ને તમે પાસ થયા તો ગયેલી બધી વસ્તુઓ પાછી આવશે. આ દુનિયા ઉગતા સૂર્યને જ પૂજે છે, યાદ રાખજો. તમે ઉગતા સૂર્ય છો. તૈયારી સારી કરશો તો જે અત્યારે નથી બોલાવતા એ નહીં જ બોલાવે. પાસ થશો તો જે નહોતા ઓળખતા એ ઓળખાણ કાઢશે કે હું તમારા મામાના છોકરાનો છોકરો છું, એમ કરીને આવશે. આપણે કોઈની જોડે ઓળખાણો નથી ઘટાડી, પણ આપણી પ્રાયોરિટી છે કે ભાઈ આપણી લાઈફ સેટલડ થાય. તૈયારી આ રીતે થશે. ઓકે, તો જો દરેક ચેપ્ટર, જેમ કે સ્પેસનું ચેપ્ટર છે, પ્રિલિમમાં જશો તો એટલીસ્ટ 7 to 8 માર્ક્સનું આવશે. ડિફેન્સ, સાયન્સ એન્ડ ટેકમાં તો 7 to 8 માર્ક્સનું હશે, 8 થી 10 માર્ક્સનું હશે. પણ કરંટમાં પણ આ ચેપ્ટર આવશે. તમારો કરંટનો એક સેક્શન આવશે, પેપર 2, જીએસ પેપર 1, જીએસ પેપર 2. પ્રિલિમની વાત કરું છું. પ્રિલિમમાં જે જીએસ પેપર 2 છે એમાં 50 માર્ક્સનું કરંટ આવે તમારું. એ 50 માર્ક્સના કરંટમાંથી સમજીને ચાલો કે 15 માર્કનું કરંટ તો તમારું ખાલી સાયન્સ એન્ડ ટેકમાંથી હશે. અને એ કરંટમાંથી મોટો પોર્શન્સ તમારો ડિફેન્સમાંથી હશે. એટલીસ્ટ 7 થી 8 બીજા ક્વેશ્ચન ડિફેન્સમાંથી હશે. એટલે પ્રિલિમ માટે આ ચેપ્ટર ઘણું અગત્યનું છે. એટલીસ્ટ 15 થી 16 માર્ક્સમાં તમારે સમજીને ચાલો કે ચેપ્ટર્સ આવશે. એનર્જી ચેપ્ટર છે, એમાં 2 ટાઈપ છે, રિન્યુએબલ એનર્જી, નોન રિન્યુએબલ એનર્જી અને ન્યુક્લિયર એનર્જી. જેમ કે એની અંદર જો ન્યુક્લિયર એનર્જીની વાત કરું તો ન્યુક્લિયર એનર્જીના એકલા લગભગ 4 થી 5 ક્વેશ્ચન રહેશે અને એનર્જીના ટોટલ ક્વેશ્ચન ગણવા જઈએ તો બીજા 7 થી 8 ક્વેશ્ચન રહેશે. પછી એમાં રિન્યુએબલ, નોન રિન્યુએબલ આ બધું આવશે. આઈસીટી પ્રિલિમ્સ લેવલ પર ઓછું પૂછાય છે. આઈસીટી એકચ્યુઅલી મેન્સનો ટોપિક છે. પ્રિલિમ્સ લેવલ પર જેમ કે આ વખતે જીપીસી મેન્સ તેમાં આઈસીટીના 2 ક્વેશ્ચન હતા. એક હતો ઈ કોમર્સ વાળો અને એક ક્વેશ્ચન હતો ડિજિટલ એગ્રીકલ્ચર વાળો. તો તમે સમજીને ચાલો, બરાબર છે કે ઈ એગ્રીકલ્ચરના જ્યારે પણ ક્વેશ્ચન્સ આવે છે અથવા તો તમારી પાસે ઈ લર્નિંગને લઈને કોઈ ક્વેશ્ચન આવે છે, ઈ કોમર્સને લઈને કોઈ ક્વેશ્ચન્સ આવે છે તો એ આઈસીટીના અકોર્ડિંગ હોય છે. એટલે કે 20 માર્ક્સના ક્વેશ્ચન્સ તમને પૂછાય, 10 ના 10 20. પણ પ્રિલિમમાં આના ક્વેશ્ચન્સ જનરલી 5 કે 6 હોય. ઘણી વખત ક્યારેક જેમ કે 2024ની જે 7/1/2024 જે પેપર થયું હતું એમાં આના 9 ક્વેશ્ચન હતા. ક્યારેક વધારે પૂછે છે, ક્યારેક, પણ આપણે એવરેજ આના 6 થી 7 ક્વેશ્ચન પકડીને ચાલીએ. બાયોટેકનોલોજી વધારે પ્રશ્ન આવશે. બાયોટેકનોલોજી પોતે અને બાયોલોજી બે ભેગા થઈને 10 થી 15 માર્ક્સમાં તમને પૂછશે. અને એમાં પણ એવું થશે કે ઘણી વખત જનરલ સાયન્સના ક્વેશ્ચન્સ વધારે આવી જશે, બાયોલોજીના ક્વેશ્ચન્સ થોડા વધારે આવશે.
ક્યારેક ક્યારેક તમારી પાસે ક્વેશ્ચન્સ વધારે આવશે આની અંદર એન્વાયરમેન્ટને લઈને પણ. એન્વાયરમેન્ટના ક્વેશ્ચન અત્યાર સુધી 5-7 ક્વેશ્ચન આવતા હતા. લાસ્ટ એક્ઝામમાં જે 2024 વાળી એક્ઝામ ગઈ એમાં તો લગભગ 20 ક્વેશ્ચન હતા ને એની પહેલાંની એક્ઝામમાં લગભગ 13 થી 14 ક્વેશ્ચન હતા. એટલે એટલીસ્ટ આપણે 12 થી 13 ક્વેશ્ચન આને સમજીને ચાલીએ. તો અલગ અલગ લેવલ પર આ બધા ક્વેશ્ચન્સ પૂછાય છે. હવે તમે સમજો આખું એન્વાયરમેન્ટ વાંચવા બેસો ને તો ગણિત 2 દિવસમાં પતી જાય. સબ્જેક્ટ જ એટલો નાનો છે. 2 દિવસમાં આખું તમારું એન્વાયરમેન્ટ પતી જાય. તમે રિવિઝન કરવા બેસો તો ફરીથી 1 દિવસ અને ત્રીજી વાર રિવિઝન કરો તો 2 કલાકમાં આખું એન્વાયરમેન્ટ પતી જાય. જો એવો સબ્જેક્ટ મને મળતો હોય કે જે મને એટલીસ્ટ 10 માર્ક્સનો 12-13 માર્ક્સમાંથી અમુક ક્વેશ્ચન કદાચ નથી આવડતા મને 10 માર્ક્સનો ક્વેશ્ચન જો હું 2 દિવસમાં તૈયારીમાં પતાવી દેતો તો હું આવા સબ્જેક્ટને ક્યારેય ના છોડું. સમજણ પડે? અમુક વસ્તુ સ્ટ્રેટેજી પર ચાલે. સ્ટ્રેટેજી તમારે એવી જ બનાવવાની છે કે જેની અંદર તમને દરેક સબ્જેક્ટ છે કેટલા માર્ક્સમાં પૂછાય છે. તમે કોઈ પણ સબ્જેક્ટ લઈ લો, પછી ગુજરાતનું જિયોગ્રાફી હોય કે ભારતનું જિયોગ્રાફી, ગુજરાતનું કલ્ચર હોય કે ભારતનું કલ્ચર, ગુજરાતની હિસ્ટ્રી છે કે ભારતની હિસ્ટ્રી છે, તમે એને પાર્ટિશન્સમાં લઈ લો કે કોનું મહત્ત્વ વધારે છે અને કોના મહત્ત્વ પ્રમાણે મારે પ્રિલિમમાં કોને મહત્ત્વ આપવાનું છે ને મીન્સમાં. છોડવાના તો કોઈને નથી, પણ મહત્ત્વ કોને મારે આપવાનું છે ધ્યાન રાખવું જરૂરી છે. તો એ રીતે આપણા પ્રશ્નના જવાબ તૈયાર થાય છે. ઓકે, 1 by 1 દરેક ટોપિકને આપણે ભણીશું. આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ સ્પેસથી. લખવું હોય તો લખી લો, અદરવાઇઝ ચાલશે. છોડો, હું તમને ક્લાસમાં દરેક PYQ હું તમને કહેતો જઈશ કે કઈ રીતે ક્વેશ્ચન્સ એક્ઝામમાં પૂછાય છે, કઈ રીતે ક્વેશ્ચન્સની બધી માહિતીઓ એક્ઝામ્સમાં કઈ રીતે પૂછાય છે. આપણે સ્ટાર્ટ કરીશું સ્પેસ ચેપ્ટરથી. ગુજરાતીમાં આને કહેવાય અંતરિક્ષ. લગાય તો આમાંથી બહાર આવતા રહો. યસ કર દો. કેન્સલ નો કર દો. ઉપર અને પેલામાં કર દો, કોપી કર દો. પેન ડ્રાઈવ રાખવાની છે અહીંયા? ઠીક છે. તો જો સ્પેસની અંદર આપણે શું સમજીશું. સ્પેસ સાયન્સ એકચ્યુઅલમાં જુઓ તો ભારતનું એવું સાયન્સ છે કે જેનાથી ભારત અત્યારે વિશ્વમાં પોતાની એક આગવી છબી તૈયાર કરી છે. તમે સાઉથ એશિયાના કે સાઉથ ઇસ્ટ એશિયાને જુઓ તો તમને ખ્યાલ આવે કે આસપાસના એક પણ દેશ પાસે આપણા જેવી સ્પેસ ટેકનોલોજી નથી. ચાઇનાને છોડો તો 2016માં નરેન્દ્ર મોદીએ એક પ્રસ્તાવ મૂક્યો હતો સાઉથ એશિયા અને સાઉથ ઇસ્ટ એશિયાની અંદર કે ભાઈ સાર્ક, જેને આપણે કહીએ સાર્ક કન્ટ્રીઝમાં, કે તમારા બધા પાસે એવી સ્પેસ ટેકનોલોજી છે નહીં, તો આપણે એક કામ કરીએ. સ્પેસ સાયન્સ આવી ગયું. તેમને એક એવો પ્રસ્તાવ મૂક્યો હતો મતલબ સાર્કમાં કે અમે એક સ્પેસ ટેકનોલોજી પર ફોકસ કરી રહ્યા છીએ અને અમારું કામ છે દુનિયાને સપોર્ટ કરવાનું. સ્પેશિયલી સાઉથ એશિયા, સાઉથ ઇસ્ટ એશિયા જે છે, અલ્ટિમેટલી અમે એને ફેમિલી સમજીએ છીએ. તો તમે કહેતા હોય તો અમારી સ્પેસ ટેકનોલોજી તમને યુઝ કરવા માટે અમે આપી શકીએ છીએ. એઝ યુઝ્યુઅલ
પાકિસ્તાન છે ત્યાં. પાકિસ્તાન કે અમારે જરૂર નથી, અમારી પાસે ચાઇના છે. ભારત કે કંઈ વાંધો નહીં. ભારતે સ્પેશિયલ એક સેટેલાઇટ લોન્ચ કર્યો અને એ સેટેલાઇટ સાર્ક માટે લોન્ચ કર્યો હતો. પણ એ સેટેલાઇટ પાકિસ્તાને ના પાડી કે અમારે આને યુઝ નથી કરો, તમે બાકી બધાને યુઝ કરવા દો. એને આપણે સાઉથ એશિયા સેટેલાઇટ નામ આપ્યું. હવે સમજો શું કામ કરે છે સ્પેસ ટેકનોલોજી. આજે તમે કે હું કે કોઈ પણ વ્યક્તિ આ દેશની જે વિકાસની જર્ની જોઈ રહ્યા છે એમાં સ્પેસ ટેકનોલોજી બહુ મોટો મહત્ત્વનો રોલ ભજવી ચૂકી છે. મેં આની પહેલાં પણ તમને ઘણી વખત વાત કરી છે કે ભારતમાં સ્પેસ ટેકનોલોજી ડેવલપ ના થઈ હોત તો ભારત આટલું ડેવલપ ના હોત. એક દેશ કે જે 1947માં આઝાદ થયો, એક દેશ કે જે અતિશય ગરીબ, ના ત્યાં લિટરસી રેટ છે, ના એ દેશની અંદર કોઈ ભણેલી વ્યક્તિ છે સારી, ના એ દેશની અંદર કોઈ એવી ટેકનોલોજી છે, ગરીબ દેશ છે, પૈસા નથી, અને જે કોઈ પણ પબ્લિક છે અતિશય અંધશ્રદ્ધામાં ડૂબેલી છે, એ દેશને 70 વર્ષમાં આટલેથી ઉચકીને અહીંયા લઈને આવ્યા છીએ. અને એમાં સૌથી વધારે કોઈનો જો મોટો રોલ છે તો એ છે સ્પેસ ટેકનોલોજીનો. કારણ કે જે તે વખતના ભારતના વૈજ્ઞાનિકોને ખ્યાલ આવી ગયો હતો કે સ્પેસ ટેકનોલોજી નહીં હોય તો ભારત આટલું આગળ નહીં વધે. ડિસ્ટન્સ લર્નિંગ હોય કે હેલ્થ એજ્યુકેશન્સ હોય કે ડિસ્ટન્સ હેલ્થ માટેની કન્ડિશન્સ હોય કે કોઈ પણ એવી પ્રક્રિયા કે આપણે હવામાનની આગાહી આપવી હોય, ચોમાસાની આગાહી, કોઈ પણ એવી પ્રક્રિયા આપણે કરવી છે તો એના માટે સ્પેસ ટેકનોલોજી બહુ જરૂરી છે. આજે તમે જો જે દેશોમાં સ્પેસ ટેકનોલોજી નથી એ દેશ આજે પણ પછાત છે. રીઝન કે દુનિયા આગળ વધી રહી છે પણ એ આગળ નથી વધી શકતા. તમે યુરોપ આટલું સારું ડેવલપ છે, રીઝન શું છે? કારણ કે એમને બહુ વર્ષો પહેલાં સ્પેસ ટેકનોલોજીને એક્સેપ્ટ કરી લીધી હતી. આફ્રિકા આજે પણ પછાત છે, રીઝન આ જ છે કે હજુ પણ સ્પેસ ટેકનોલોજીને ફોકસ કરતા નથી. હજુ પણ એ એવું જ માને છે કે દુનિયા જે છે ભગવાન ચલાવે છે, અલ્લાહ ચલાવે છે કે ગોડ ચલાવે છે. દુનિયાની અંદર જે કંઈ પણ થાય છે નેચરલ પ્રોસેસથી થાય છે. એ વાત તો 100% સાચી છે કે કોઈક શક્તિ આને મેનેજ કરી રહી છે. પણ તમારે તમારું જીવન સારું બનાવવું હશે તો તમારે આગળ આવવું પડશે. સાઉથ એશિયામાં જ જોઈ લો, કેટલા બધા દેશો આપણી આસપાસ છે. બાંગ્લાદેશ છે, શ્રીલંકા છે, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, નેપાળ, ભૂતાન. એક પણ દેશ પાસે સ્પેસ ટેકનોલોજી નથી. અને દેશોની હાલત તમે જુઓ. શ્રીલંકાની હાલત તમને ખ્યાલ છે કે ઓલમોસ્ટ વેચાઈ ગયું ચાઇના જોડે. પાકિસ્તાન તો એમના ભૂખ મરે છે. અફઘાનિસ્તાન, ભૂતાન, નેપાળ, આ મ્યાનમાર પોતે, આ એક પણ એવા દેશ નથી કે જે સ્પેસ ટેકનોલોજીનો ઉપયોગ કરે છે, અથવા તો કરે છે તો બહુ ઓછો, કોઈકના પર ડિપેન્ડેબલ છે. એની સામે તમે ભારત જુઓ, ચાઇના જુઓ, જાપાન જુઓ, સાઉથ કોરિયા જુઓ, છે ને, નોર્થ કોરિયામાં અત્યારે નોર્થ કોરિયાના સૈનિકોને તમને ખ્યાલ હશે કે મોકલ્યા છે રશિયામાં. નોર્થ કોરિયાના સૈનિકો કામ જ નથી કરતા ત્યાં, કારણ કે જિંદગીમાં પહેલી વાર ઇન્ડિપેન્ડન્સ મળી છે. નોર્થ કોરિયામાં તો ઇન્ડિપેન્ડન્સ છે જ નહીં, ઇન્ટરનેટ છે જ નહીં. પહેલી વાર ઇન્ટરનેટ વાપરી રહ્યા છે તો ઇન્ટરનેટના એડિક્ટ થઈ ગયા છે. 18 કલાક ઇન્ટરનેટ જુએ. પેલા કંઈક તમે અહીંયા લડવા આવ્યા છો, ઇન્ટરનેટ યુઝ કરવા નથી આવ્યા. સમજો છો? કારણ કે પહેલી વખત કોઈ કહેવા વાળું નથી. ત્યાં તો પેલો કિમ જોંગ ઉન તોપ આગળ મૂકી દે, ધાડ દે ઉડાડતો કે બધા છે. જે દેશ પાસે સ્પેસ ટેકનોલોજી નથી એ દેશ ક્યારેય આગળ નહીં આવે. તમે એશિયાની જ અંદર, હું તો બાકી બધા દેશને સાઈડમાં કરો, એશિયાના ટોપ 4 કન્ટ્રીઝ કોણ? ઇન્ડિયા, ચાઇના, જાપાન, સાઉથ કોરિયા. આ 4 ટોપ કન્ટ્રીઝ છે. 4 દેશ પાસે પોતાની સ્પેસ એજન્સી છે. ઇન્ડોનેશિયા છે, ફિલિપાઇન્સ છે, આ બધા અમેરિકાનો ઉપયોગ કરે છે. અને અમેરિકાના બહુ સારા મિત્રો છે, તો એમને ત્યાં થાઈલેન્ડના બધા એમનો કોઈ વાંધો નથી આવતો. પણ જે દેશની પોતાની સ્પેસ ટેકનોલોજી હશે એ પોતાની રીતે કામ કરશે. તો 1 અબજ ને 44 કરોડ વસ્તી છે આપણી. હવે 1 અબજ 44 કરોડ વસ્તી હોય અને મેનેજ કરવી એ બહુ અઘરી વસ્તુ છે. અને એમાં આ પબ્લિકને મેનેજ કરવી તો વધારે પડતી જ અઘરી છે. કારણ કે ભારતીય તો દુનિયામાં અલગ જ લેવલના વ્યક્તિઓ છે ને. હજુ તમે ચાઇનીઝ લોકોને સમજો તો કે ભાઈ એમને ત્યાં દરેક વસ્તુ એક જ પ્રકારનું કામ કરે, અથવા તો બીજા કોઈ દેશમાં જુઓ તો ત્યાં કાયદાઓનું પાલન થાય, અહીંયા કાયદો તો સાઈડમાં જ હોય. અને છતાં એમને મેનેજ કરવી બધી રીતે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને મેનેજ કરવી એ ઘણી અઘરી બાબત છે, પણ એ વસ્તુ કરી. તો 1960માં જ્યારે આપણે 1947માં આપણે જ્યારે આઝાદ થયા તો ભારતમાં પહેલી જ જે મિટિંગ થઈ જવાહરલાલ નહેરુ સાથે વૈજ્ઞાનિકોની, એમાં પહેલું જ જાહેરાત કર્યું કે ભારત
ભવિષ્યની અંદર સ્પેસ ટેકનોલોજીમાં પોતાની સ્પેસ એજન્સી તૈયાર કરશે અને એટલા માટે 1948માં આપણે સ્પેસ એજન્સી ડાયરેક્ટ ડેવલપ ના કરી આપણે એક ડિપાર્ટમેન્ટ ડેવલપ કર્યો જેનું નામ છે ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી. ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી. ક્યારેય પણ પ્રશ્ન પૂછવામાં આવે કે ભારતનો સ્પેસ પ્રોગ્રામ કયા ડિપાર્ટમેન્ટ હેઠળ શરૂઆત કરવામાં આવી, તો ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી. ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી હેઠળ આપણો પ્રોગ્રામ ચાલુ થયો. એના પછી સ્પેસ પ્રોગ્રામ ચાલતો ગયો. ભારતે 1963માં, પહેલા તો 1962માં એક કમિટી બનાવી જેનું નામ છે ઇન્કોસ્પાર. ઇન્કોસ્પાર કરીને એક કમિટી બનાવી, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ એન્ડ રિસર્ચ. આ કમિટીના હેડ હતા ડૉક્ટર વિક્રમ સારાભાઈ. ઓકે, ઇન્ડિયન નેશનલ, આ બધું મેં લખેલું છે, તમે લખશો નહીં, હું તમને બધું જ આપી દઈશ, આખી પીડીએફ જ આપી દઈશ. ઇન્ડિયન નેશનલ, સમજો 2-3 વસ્તુ યાદ રાખવાની. હું કહીશ, મારા સબ્જેક્ટ્સની વાત કરું છું એટલી સ્પેશિયલ, હું કહીશ એટલું જ લખજો, બાકીની બધું મેં વસ્તુ તમને પ્રોવાઈડ કરેલી. રીઝન, આ એક સ્માર્ટ વર્ક હોવું જોઈએ તમારું. તમે બધું જ અહીંયાથી લખીને જશો તો એનો કોઈ મિનિંગ નથી, કારણ કે એ વસ્તુ મેં તમને ઓલરેડી આપેલી છે. હા, અમુક ટોપિક હું કયા લખી નાખો અથવા તો મારા ધ્યાનમાં કદાચ નથી અને તમને એ વસ્તુ દેખાય કે સાહેબની કદાચ પીડીએફમાં પણ નથી, તો એને ખાલી નોટ ડાઉન કરી રાખજો. ઘણી વખત આવું બનતું હોય કે ઘણા બધા વિદ્યાર્થીઓ પોતાની નોટ્સ સારી રીતે બનાવતા, એ સારી બાબત છે. તમારી નોટ તમને બહુ સારી રીતે કામ લાગશે કારણ કે તમે વર્કઆઉટ કર્યું છે. પણ કદાચ ફેકલ્ટી એવું કે મેં તમને નોટ્સ આપી છે તો તમે 2 કામ કરજો, અલગથી નોટ ના બનાવતા, એ જ નોટમાં તમે વધારાના પોઈન્ટ નોટ ડાઉન કરજો. એટલે તમારું શું થાય, એક જ નોટમાં તમારું 2 કામ થઈ જાય. પછી શું થાય, એક તો તમે તમારું બનાવો, બીજું તમે ફેકલ્ટી આપે, 2 તમારે વાંચતી વખતે 2ને તમારે પેરેલલ જોવા પડે. એના કરતાં બેટર શું કરવાનું કે હું તમને જે પીડીએફ આપું એની પ્રિન્ટ કઢાવી લેજો અને પછી એની અંદર વધારાના ડેટાને એડ કરી દેજો. એટલે તમે જ્યારે વાંચતા ત્યારે એક સાથે બધું આવી જાય. ક્લિયર થાય છે? અથવા તો શું કરવાનું, પીડીએફમાં જ્યાં હું તમને વધારે લખાવું છું ત્યાં એક પેજ એડ કરી દેવાનું, બ્લેન્ક પેજ, કે જેમાં તમે એમાં દરેક વસ્તુ તમે જે લખી છે તમારા કામની આવે. આ રીતે કરજો, કારણ કે નોટ્સ જરૂરી છે તમારા માટે. તમને બુક્સ જે મળી હશે અહીંયાથી, સાયન્સ એન્ડ ટેકની સૌથી બેસ્ટ બુક છે, છતાં પણ એની સિવાયનો જે વધારાનો ડેટા હું આપું એ વધારાનો ડેટા મારી પીડીએફમાં પણ હશે અને વધારાનો ડેટા તમને અહીંયા જ્યારે, કારણ કે ઘણી વખત ક્લાસમાં આપણે કરંટમાં પણ ઘણા બધા ટોપિક લઈ લઈશું કે જે તમારી બુક્સ કે તમારી પીડીએફમાં નહીં હોય તો તમારે એને ત્યાં નોટ ડાઉન કરી નાખવાનું. ઓકે, તો ઇન્કોસ્પાર કરીને એક કમિટી બની, ઇન્ડિયન નેશનલ કમિટી ફોર સ્પેસ એન્ડ રિસર્ચ. સ્પેસ એન્ડ રિસર્ચ. આ કમિટીનું કામ શું હતું, તો ભારતમાં સ્પેસ ટેકનોલોજી પર ફોકસ કરવાનું. ભારતની સ્પેસ ટેકનોલોજી કેવી રીતે કામ કરશે થોડી વારમાં જોઈશું આપણે. હું હજુ તમને થોડોક ઇતિહાસ બતાવી દઉં. 1963માં ભારતે પહેલું રોકેટ લોન્ચ કર્યું, નાઇક અપાચે. નાઇક અપાચે આપણું રોકેટ નહોતું, નાઇક અપાચે વોઝ અમેરિકન રોકેટ. આપણે ખાલી એને લોન્ચ કર્યું છે, આપણે ચેક કરતા હતા કે આપણને આ લોન્ચ કરતા આવડે છે કે નહીં. આની પાછળ ઘણો મોટો ઇતિહાસ છે, અત્યારે હવે એના પર જવું નથી. નાઇક અપાચે એક રોકેટ હતું કે જે અમેરિકન રોકેટ હતું. વી આર ટ્રાઇંગ કે આપણને આપણી પાસે શું એવી કોઈ જગ્યાઓ છે કે જ્યાંથી આને આપણે રોકેટ લોન્ચ કરી શકીએ છીએ, તો યસ, આપણી પાસે એક જગ્યા મળી, થુંબા. થુંબા ઇઝ અ વેરી સ્મોલ વિલેજ ઇન કેરળ. બરાબર છે? થુંબા કેરળનું એક નાનું એવું ટાઉન છે, નાનું એવું ગામડું છે, દરિયા કિનારે. ત્યાં આપણે થુંબાની અંદર રોકેટ લોન્ચ કર્યું. જીપીએસસી પ્રશ્ન પૂછે છે ને તો એ બધા જ લેવલના લોજિક ચેક કરે છે. એનો પહેલો પ્રશ્ન હતો કે થુંબા જ કેમ, બીજું કોઈ કેમ નહીં. આવા પ્રશ્નો પણ તમારી પાસે આવશે કે થુંબા જ કેમ સૌથી પહેલું સિલેક્ટ કર્યું હતું, કેમ ચેન્નઈ સિલેક્ટ ના કર્યું, કેમ હરિકોટા સિલેક્ટ ના કર્યું, થુંબા જ પહેલું કેમ સિલેક્ટ કર્યું હતું, થોડી વારમાં જોઈશું આપણે. નાઇક અપાચે રોકેટ લોન્ચ થયું એટલે આપણને ખબર પડી કે આપણને રોકેટ લોન્ચ કરતા આવડે છે, રોકેટ બનાવતા નથી આવડતું. રોકેટ હજુ બનાવ્યું નથી. રોકેટ કેમ બનાવવું પડશે જોઈએ. 1967માં રોકેટ ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું ભારતે.
રોકેટ ડેવલપમેન્ટ સ્ટાર્ટ કર્યું. 1969 ઇન્કોસ્પાર નામની જે કમિટી હતી એને આપણે એક ઓર્ગેનાઇઝેશન એટલે કે ઈસરોમાં કન્વર્ટ કરી દીધી. એનો મતલબ એવો થયો કે ઈસરોનું જૂનું નામ શું છે? ઇન્કોસ્પાર. DYSO 2020. ઈસરોનું જૂનું નામ શું હતું? ઇન્કોસ્પાર. ક્લિયર? ઓકે. 1972માં આપણે ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી અલગ કર્યો અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ડેવલપ કર્યો. એટલે કે હવે ઈસરોને આ બધું કોના હેઠળ આવી જશે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. ખ્યાલ આવે છે? 1948માં ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી, મતલબ કે આઝાદી પછી 24 વર્ષ સુધી ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ, ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી જે છે એ આના અંદર વર્ક કરતી હતી. અને 1972માં આપણે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની સ્થાપના કરી. ક્લિયર છે? એકવાર સ્ટેટમેન્ટ પૂછેલું. પ્રશ્ન પૂછો, પ્રશ્ન જુઓ તો જ ખબર પડે, એમને ન ખબર પડે. એકવાર એવું સ્ટેટમેન્ટ આપેલું આપણને એક્ઝામમાં કે ડૉક્ટર વિક્રમ, તમે તમારો કોર્સ જોશો તો અંદર લખ્યું છે ભારતના વૈજ્ઞાનિકો અને તેમની સિદ્ધિઓ. આવો એક ટોપિક છે. જીપીએસસી બહુ ક્લિયર કટ એવું માને છે કે જેટલા પણ ટોપિક છે એમાંથી જો પ્રશ્ન પૂછે છે એની બહારના પ્રશ્ન નહીં પૂછું. તો એમાં એક બહુ સરસ પ્રશ્ન આપ્યો હતો. આવી રીતે આપ્યું છે કે ભારતની વૈજ્ઞાનિક સંસ્થાઓ અને તેમના અનુલક્ષીને સંસાધનો એટલે કે અનુસંસાધનો એટલે કે રિસર્ચ, ભારતના વૈજ્ઞાનિકો અને તેમની સિદ્ધિઓ. આવું એક સ્ટેટમેન્ટ આપ્યું છે. સ્ટેટમેન્ટ પહેલો ટોપિક છે એનો કોર્સનો. એ ટોપિકની અંદર એક હવે તમને આપ્યું જ છે ભારતના વૈજ્ઞાનિકો અને તેમની સિદ્ધિઓ. એનો મતલબ કે કોઈ એક વૈજ્ઞાનિકનો એને પ્રશ્ન પૂછે તો પૂછી શકે. તો એને પૂછ્યો તો ડૉક્ટર વિક્રમ સારાભાઈનો પ્રશ્ન. ડૉક્ટર વિક્રમ સારાભાઈના પ્રશ્નમાં આવી રીતે હતું કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ માટેના નીચેના વિધાનો તપાસો. વિધાન નંબર 1, ડૉક્ટર વિક્રમ સારાભાઈને ભારતના અવકાશ વિજ્ઞાનના પિતા કહેવાય છે. સાચું છે? એ તો બધાને ખબર છે કે ભારતમાં સ્પેસ સાયન્સને ડેવલપ કરવામાં સૌથી મોટો હાથ ડૉક્ટર વિક્રમ સારાભાઈનો છે. જ્યારે ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી બન્યું ત્યારે બે વસ્તુને પેરેલલ ચલાવવામાં આવી. એક ભારતની અંદર એનર્જી ડેવલપમેન્ટ થશે અને એમાં પણ સ્પેશિયલી ન્યુક્લિયર એનર્જી ડેવલપમેન્ટ થશે, અને એક ભારતમાં સ્પેસ ટેકનોલોજી ડેવલપ થશે. આ જે સ્પેસ ટેકનોલોજી ડેવલપ થશે એનો કાર્યભાર બધો ડૉક્ટર વિક્રમ સારાભાઈના વડપણ હેઠળ બનશે, અને ભારતની અંદર જે એટમિક એનર્જીનો પોર્શન બનશે એનો બધો કાર્યભાર કોણ સંભાળશે? ડૉક્ટર હોમી ભાભા. ક્લિયર છે આ બધી વસ્તુઓ? પણ ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીના વડા હતા જે તે સમયે ડૉક્ટર હોમી ભાભા. એટલે એકચ્યુઅલી કહેવાય કે સ્પેસ પ્રોગ્રામના જે તે સમયના હેડ ઓફિશિયલી હોમી ભાભા હતા, પણ બધું કામ કોણ કરતું હતું? વિક્રમ સારાભાઈ. ક્લિયર છે? હવે સમજો. 1972માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ બન્યું. 1971માં ડૉક્ટર વિક્રમ સારાભાઈ એક્સપાયર થઈ ગયા. 1966માં ડૉક્ટર હોમી ભાભા એક્સપાયર થઈ ગયા. હવે તમે આ ફરક જો, તમને જે વસ્તુ ખબર હોય ને તો જ જવાબ આપી શકો, બાકી ન આપી શકો. જીપીએસસી કયા લેવલે પ્રશ્ન પૂછે છે ધ્યાન રાખો. 1948 થી 1966 સુધી ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીના વડા કોણ હતા? હોમી ભાભા. એનો મતલબ કે અત્યાર સુધી સ્પેસ પ્રોગ્રામ ભલે અલગ ચાલતો પણ હેડ કોણ કહેવાશે? એક્સ ઓફિસિયો ચેરમેન જેને કહીશું સામાન્ય રીતે કોણ હશે? હોમી ભાભા. 66 પછી આ પ્રોગ્રામના હેડ થઈ જાય છે વિક્રમ સારાભાઈ. 66 પછી હેડ થઈ ગયા વિક્રમ સારાભાઈ. સ્ટેટમેન્ટ નંબર 1 કે ડૉક્ટર વિક્રમ સારાભાઈ અવકાશ વિજ્ઞાનના પિતા છે. સાચું. સ્ટેટમેન્ટ નંબર 2, ડૉક્ટર વિક્રમ સારાભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જીના વડા રહી ચૂક્યા છે. હવે જે વિદ્યાર્થીને આ લોજિક જ ના ખબર હોય એ તો એવું જ વિચારે કે વિક્રમ સારાભાઈ તો સ્પેસ સાથે કનેક્ટેડ હતા, એ ક્યાં એટમિક એનર્જી સાથે કનેક્ટેડ હતા? સમજણ પડે છે? સ્ટેટમેન્ટ નંબર 3, વિક્રમ સારાભાઈ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના વડા રહી ચૂક્યા છે. ઓરિજિનાલિટી તમે જો એક્ઝામમાં તમને આ લોજિક ના ખબર હોય તો તમે શું ટીક કરીને આવો કે પહેલું સાચું છે, અવકાશ વિજ્ઞાનના પિતા તો બધાને ખબર છે સાચું છે. સ્ટેટમેન્ટ નંબર 3, વિક્રમ સારાભાઈ સ્પેસ સાયન્સ સાથે કનેક્ટેડ છે એટલે એ ડેફિનેટલી એના જ વડા હશે, એટમિક એનર્જીના હશે નહીં. પણ ઓરિજિનલી તમે જો 71માં તે એક્સપાયર થઈ ગયા છે. તો ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ ક્યારે બન્યો? 72માં. તો એના વડા હોઈ શકે? ઇઝ ઇટ પોસિબલ? નહીં. તો આપણે જે વિચારીએ છીએ ને જીપીએસસી નથી આપતું. જીપીએસસી કંઈક અલગ રીતે આપે છે. આ લોજિક ખબર હોવા જરૂરી છે. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી તમને?
ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસના વડા ક્યારેય રહ્યા જ નથી વિક્રમ સારાભાઈ, કારણ કે જ્યારે સ્પેસ ડિપાર્ટમેન્ટ બન્યો એની પહેલાં જ એમને એક્સપાયર થઈ ગયા છે. તો ત્યાં સુધી એમને કોના વડા હતા? ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી. ડન છે. તો તમને જ્યારે સ્ટેટમેન્ટ આપે છે તો આ રીતે, એટલા જ માટે મેં તમને પહેલાં જ કીધું ને કે જીપીએસસીમાં સાયન્સ એન્ડ ટેક કરંટનો જ ટોપિક નથી, ભૂતકાળ પણ ખબર હોવું જરૂરી છે. ડન છે? ક્લિયર? ખ્યાલ આવી રહ્યો છે બધાને? ઓકે. તો જો 1972માં ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ બન્યો. ભારતે પોતાના પ્રોગ્રામને બે દેશ સાથે કનેક્ટ કર્યો હતો, એક રશિયા હતું અને એક હતું અમેરિકા. ભારતને ખબર હતી કે રશિયા એક બહુ જ મોટો જિયોગ્રાફિકલ કન્ટ્રી છે. રશિયા બહુ મોટો જિયોગ્રાફિકલ કન્ટ્રી છે અને એટલા માટે એને હલકા સેટેલાઇટ, એવા સેટેલાઇટ કે જે સેન્સિંગ, આપણે ભણીશું આગળમાં, સેન્સિંગ સેટેલાઇટ કે જે બેઝિકલી દેશની જિયોગ્રાફીને ચેક કરતા હોય, દેશની પર્વતો, દરિયા, આ બધાને ચેક કરતા હોય એવા સેટેલાઇટે બહુ સારા ડેવલપ કર્યા છે અને એટલે એને રશિયાની મદદથી જે તે સમયે સેન્સિંગ સેટેલાઇટ, હલકા સેટેલાઇટ ડેવલપ કર્યા. ભારતનો પહેલો સેટેલાઇટ 1975 આર્યભટ્ટ રશિયાની મદદથી તૈયાર કર્યો. પછી ભારતમાં બધા જ સેન્સિંગ સેટેલાઇટ, જેટલા પણ સેન્સિંગ સેટેલાઇટ, એમાં 79માં ભાસ્કર 1 ને આ બધા સેટેલાઇટ તૈયાર થયા. આ બધા સેટેલાઇટ આપણા સેન્સિંગ સેટેલાઇટ છે. ભારતમાં ભારે સેટેલાઇટ બનાવવાની શરૂઆત 80ના દાયકામાં થઈ. બિટવીન ધ ટાઈમ 1979માં જ ભારતનું પહેલું રોકેટ તૈયાર થઈને આવ્યું. 1979માં SLV-3 નામનું પોતાનું સ્વદેશી રોકેટ તૈયાર થઈને આવ્યું. 1987માં બીજું રોકેટ તૈયાર થઈને આવ્યું. 1992-93માં ત્રીજું રોકેટ તૈયાર થઈને આવ્યું. 2010માં ચોથું રોકેટ તૈયાર થયું. 2022-23માં પાંચમું રોકેટ તૈયાર થઈને આવ્યું. અત્યારે આપણી પાસે ટોટલ 5 રોકેટનો ઇતિહાસ છે, પણ એમાં એક્ટિવ 3 જ છે, કારણ કે જૂના 2 હતા 1979 અને 1987 વાળા, એ રોકેટ આપણે રિટાયર કરી દીધા કારણ કે કોઈ કામના નહોતા. હલકા રોકેટ હતા, હલકા સેટેલાઇટ માટેના રોકેટ હતા. તો અત્યારે આપણે PSLV, GSLV અને SSLV જેવા રોકેટ વાપરીએ છીએ. તો 5માંથી 3 રોકેટ અત્યારે એક્ટિવ છે આપણી પાસે. આ બધો ઇતિહાસ છે, પણ એ 1 બાય 1 ખબર પડશે, ડાયરેક્ટ ખબર નહીં પડે. તો હવે 75ની ઘટના બની, 79ની ઘટના બની, પછી આપણે ભારે રોકેટ કે જેને હું કહું છું કોમ્યુનિકેશન રોકેટ, જેમ કે અત્યારે આપણે આ લાઈવ લેક્ચર્સ ચલાવી રહ્યા છીએ, બરાબર છે. હવે અહીંયાથી જે કોઈ પણ લેક્ચર્સ ચાલતા હશે, બરાબર, એ રોકેટ જે છે અથવા તો એ જે લાઈવ લેક્ચર્સ છે, એ લેક્ચર સપોઝ તમે ઘરે બેઠા, એક્ઝામ્પલ લઈ લે કે તમે કોઈ ઘરે બેઠા છો, તો ઘરે બેઠેલા વ્યક્તિને આ લાઈવ લેક્ચર્સ દેખાશે કેવી રીતે? ઇન્ટરનેટના માધ્યમથી. તો ઇન્ટરનેટના માધ્યમથી જે વ્યક્તિને મારા લેક્ચર્સ મળી રહ્યા છે, અલ્ટિમેટલી એક કોમ્યુનિકેશન સેટેલાઇટનો ઉપયોગ કરી રહ્યા છે. અને એના માટે જે ભારે સેટેલાઇટ જોઈએ, એ બધા સેટેલાઇટ આપણે અમેરિકાની મદદથી લોન્ચ કર્યા હતા. અને અમેરિકાની મદદથી આ લોન્ચ કરેલા સેટેલાઇટ આપણે 1980માં જ સ્ટાર્ટ કરી દીધા હતા, પણ ઓરિજિનલી આપણે 1981માં અમેરિકાની જ મદદથી પહેલો કોમ્યુનિકેશન સેટેલાઇટ એપલ લોન્ચ કર્યો. આ અમેરિકન સેટેલાઇટ છે, આપણો સેટેલાઇટ નથી. આપણે ખાલી એમાં ડિઝાઇનિંગ કર્યું છે, એનું મેન્યુફેક્ચરિંગ, લોન્ચિંગ બધું અમેરિકાએ કર્યું છે, પણ આપણે એને ડિઝાઇનિંગ કર્યું એટલે કહેવાયું કે ભારતનો પહેલો કોમ્યુનિકેશન સેટેલાઇટ, ભારતનો પહેલો સેટેલાઇટ આર્યભટ્ટ, ભારતનો પહેલો રિમોટ સેન્સિંગ સેટેલાઇટ ભાસ્કર, ભારતનો પહેલો કોમ્યુનિકેશન સેટેલાઇટ એપલ, અને પછી ભારતે 1983માં એના પછીના સમયમાં ભારતે પહેલો પોતાનો સેટેલાઇટ INSAT-1B સ્ટાર્ટ કર્યો. INSAT-1 એ ફેલ ગયો હતો. INSAT-1B ભારતે સફળતાપૂર્વક લોન્ચ કર્યો અમેરિકાની મદદથી, કારણ કે આપણી પાસે તો એવું રોકેટ હતું જ નહીં, ભારે રોકેટ હતા જ નહીં. તો શરૂઆતમાં આપણે 2000ની સાલ સુધી બધા અમેરિકાની મદદથી જ સેટેલાઇટ લોન્ચ કર્યા. થોડા ઘણા આપણે કર્યા હતા, બાકી મોટાભાગના સેટેલાઇટ આપણે અમેરિકાની મદદ. તો આ રીતે ભારતનો ઇતિહાસ ચાલે છે સ્પેસ ટેકનોલોજીનો. સ્પેસ ટેકનોલોજી આપણે કઈ રીતે ભણીશું? આપણે 3 ભાગમાં ભણીશું સ્પેસ ટેકનોલોજી. હું એવું કહું કે મારે અહીંયાથી બરોડા જવું છે, તો પહેલાં તો મને બરોડાનો રસ્તો ખબર હોવો જોઈએ કે કયા રસ્તેથી બરોડા પહોંચીશ. એક રસ્તો છે કે ભાઈ અહીંયા કુડાસણ થઈને આપણે શું કહેવાય, રક્ષાશક્તિ થઈને ઇન્દિરા બ્રિજ થઈને રિંગ રોડ પકડીને હું જઉં. એક રસ્તો એ છે કે ભાઈ અહીંયાથી અડાલત થઈને હું રિંગ રોડ પકડીને નડિયાદવાળા રોડે જઉં. એક રસ્તો એવો છે કે અહીંયાથી દહેગામ થઈને કપડવન થઈને જઈ શકું. કેટલા બધા રસ્તા છે. તો એનો મતલબ કે મારે અહીંયાથી સ્પેસમાં પહોંચવું છે, તો સ્પેસમાં પહોંચવા માટેના રસ્તા કેટલા? એક તો કન્ડિશન આ છે. સેકન્ડ કન્ડિશન એ છે કે સ્પેસ મારે બરોડા સુધી પહોંચવું હોય તો હું શાના દ્વારા જઈશ? મારી પાસે કયું વ્હીકલ છે? આઈ હેવ કાર, ઓર હું બસથી જઈશ, ઓર હું ટ્રેનથી જઈશ, ઓર હું ફ્લાઇટથી જઈશ. જે એનો મતલબ કે અહીંયાથી સ્પેસમાં પહોંચવા માટેનું મેઇન સાધન શું હોવું જોઈએ? રોકેટ. હવે રોકેટ ક્યાં સુધી જવાનું છે?
નજીક જવાનું છે કે દૂર જવાનું છે, તો એમાં પણ રોકેટના પ્રકાર છે. નજીકના રોકેટ અલગ હોય, દૂરના રોકેટ અલગ હોય, અને સપોઝ ચંદ્ર પર જવું છે કે મંગળ પર જવું છે એના પણ રોકેટ અલગ હોય. અલગ અલગ રોકેટ હોય, અલગ અલગ બળતણ પર આધારિત અલગ અલગ રોકેટ હોય. એનો મતલબ કે પહેલાં તો મને રસ્તો ખબર પડવો જોઈએ, એના પછી મને એના માટેના વાહન ખબર હોવા જોઈએ, અને ત્રીજું ત્યાં જઈને મારો પર્પઝ શું છે. હું અહીંયાથી બરોડા જઉં છું તો વોટ ઇઝ માય પર્પઝ મને ખબર હશે કે ભાઈ મારે બરોડા જઈને કંઈક XYZ કામ છે, તો હું એને મારો પર્પઝ કહીશ. એવી જ રીતે અહીંયાથી તમે સ્પેસમાં જાઓ છો તો સ્પેસમાં જવાનો પર્પઝ શું છે. શું તમે નજીકના સેટેલાઇટ લોન્ચ કરો છો એટલે કે ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કરો છો, તમે સ્પાય સેટેલાઇટ એટલે કે દેશની સુરક્ષાના સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છો, તમે દેશના દરિયા માટેના સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છો, કે તમે દેશ માટે કોમ્યુનિકેશન સેટેલાઇટ, ઇન્ટરનેટ સર્વિસના સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છો, કયા પ્રકારના સેટેલાઇટ લોન્ચ કરી રહ્યા છો, આ આપણો પર્પઝ છે. તો 3 લેવલ પર આપણે આખી સ્પેસ ટેકનોલોજી ભણીશું. ફર્સ્ટ આપણે ભણીશું કે રસ્તા કેટલા છે અહીંયાથી જવાના, રસ્તા ખબર પડી જશે. એના પછી આપણે ભણીશું કે કેટલા વાહનો છે આપણી પાસે ત્યાં જવાના, અને એના પછી આપણને ખબર પડશે કે ત્યાં પહોંચ્યા પછી આપણે કયા પ્રકારના સેટેલાઇટને મોકલીશું. 3 લેવલ પર આપણે આખું સ્પેસ સાયન્સ ભણીશું. સ્પેસ સાયન્સ ભણ્યા પહેલાં તમારે અમુક સંસ્થાઓ ભણવી બહુ જરૂરી છે. કારણ કે તમને ઘણી વખત મેં તમને કહ્યું એક સ્ટેટમેન્ટ છે, તમારો જે કોર્સ છે એમાં જ એક વસ્તુ આપી છે, ભારતની વૈજ્ઞાનિક સંસ્થાઓ અને તેની સિદ્ધિઓ અને તેમના અનુસંસાધન એટલે કે રિસર્ચ. તો તમને ઘણી વખત સ્પેસ સાયન્સની અંદર જોડકા જોડોમાં આપી દે પ્રિલિમ્સમાં કે PRL ક્યાં છે, SCL ક્યાં છે, MCF ક્યાં છે, આવી બધી અલગ અલગ પ્રકારની સંસ્થાઓ છે. તો આપણે એક ડાયાગ્રામ જોઈએ, એ ડાયાગ્રામથી તમને ખ્યાલ આવશે કે કઈ જગ્યાએ સ્પેસ સાયન્સની બધી સંસ્થાઓ છે. જેમ કે આ બધા થોડા ઘણા ઇતિહાસ છે. હવે જો આ એક આપણી સ્પેસ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની આખી સંસ્થાઓનું લિસ્ટ છે. યાદ રાખજો, ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ બંને પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ હોય. આના પર કોઈ મંત્રી ના હોય, આના પર સીધા પ્રધાનમંત્રી હોય, કારણ કે આ દેશની સુરક્ષાને લગતી માહિતીઓ રાખે છે. દેશની એવી માહિતીઓ રાખે છે જે કોઈની પાસે ન હોવી જોઈએ, માત્ર પ્રધાનમંત્રી પાસે આ માહિતી આવે. કારણ કે કોઈ મંત્રી ફૂટી જાય એના ચાન્સીસ પૂરેપૂરા, પ્રધાનમંત્રી ફૂટશે તો આપણા દેશના ભાગ્ય ફૂટી જશે, એ તો એવું જ થશે. તો ભારતના પ્રધાનમંત્રી જ આનો રિપોર્ટ લે છે. પ્રધાનમંત્રી કોઈને સપોઝ રાખે છે એઝ એના આસિસ્ટન્ટ તરીકે, ભાઈ અત્યારે મારી પાસે ટાઈમ નથી, મારે વંદે ભારતને લીલી ઝંડી આપવાની છે, તું અહીંયા ધ્યાન રાખ, મારે બહુ બધી વંદે ભારતને લીલી ઝંડીઓ આપવાની છે, એટલે હું સ્પેસ પર ધ્યાન નથી રાખતો, તું આ કામ કર, તો વસ્તુ અલગ છે. બરાબર છે કે તો અમારે જો ચૂંટણીમાં જવાનું છે, અત્યારે મહારાષ્ટ્રની ચૂંટણી ચાલે છે, મારે દરરોજની 3 ચૂંટણી છે, તો તું સ્પેસનું ધ્યાન રાખ, ત્યાં સુધી હું ચૂંટણીની સભા ગજવતો આવું. બરાબર છે. તો એવા સમયે ભારતના પ્રધાનમંત્રી કોઈને રાખે છે એઝ અ મિનિસ્ટર કે ભાઈ તમે આનો રિપોર્ટ લેજો, મને ફાઇનલ રિપોર્ટ આપજો. કંઈ પણ ઘટના ઘટે તો એ મંત્રી જવાબદાર નથી. કોણ જવાબદાર છે? સીધા પ્રધાનમંત્રી. તો ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ આ બંને પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ કાર્ય કરે છે. ક્લિયર છે? આ કોઈ મંત્રીના હેઠળ, કોઈ મંત્રાલય હેઠળ નથી. આ બંને ડિપાર્ટમેન્ટ ઓફ એટમિક એનર્જી અને ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ. ઓકે, ડિફેન્સ જે આપણે ભણીશું એ રક્ષા મંત્રાલય હેઠળ હશે. બાયોટેકનોલોજી ભણીશું તો એ સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ છે, બાયોટેક ડિપાર્ટમેન્ટ છે સરકારના, એના હેઠળ કામ કરશે. અને એનર્જી માટે સરકારનો એક આખો ડિપાર્ટમેન્ટ છે, મિનિસ્ટ્રી ઓફ એનર્જી, બરાબર છે, એના હેઠળ કામ કરશે. પણ સ્પેસ એન્ડ એટમિક એનર્જી આ બંને જે છે એ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળ કામ કરે છે. ઓકે, પ્રધાનમંત્રી કાર્યાલય હેઠળની આ જે બધી આખી ટીમ છે એમાં એક બને સ્પેસ કમિશન. સ્પેસ કમિશનનું કામ છે આખા વર્ષનો રિપોર્ટ તૈયાર કરીને સરકારને આપવાનો, એટલે કે પ્રધાનમંત્રીને આપવાનો. સ્પેસ કમિશનમાં કોણ હોય? સ્પેસ કમિશનમાં એક્સ ઓફિસર ચેરમેન છે પ્રધાનમંત્રી. સ્પેસ કમિશનમાં ઇસરોના જે વડા છે મેઇન, એની અંદર બધો રિપોર્ટ તૈયાર કરે. એની અંદર NSA પણ હોય, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર, એ પણ આની અંદર હોય. એની અંદર ઘણા બીજા 2-3 મંત્રીઓને પણ રાખ્યા હોય કે જે વિજ્ઞાન મંત્રાલય સાથે કનેક્ટેડ છે. એની અંદર કોઈ પ્રધાનમંત્રી ડિસાઇડ કરશે કે કોણ સ્પેસ કમિશનમાં હશે, એવું ડેફિનેટલી હા, પણ ઇસરોના ચેરમેન આની અંદર હશે જ. પછી PRLના હેડ હશે ને, આ બધા ઘણા બધા હશે. ઓકે, તો સ્પેસ કમિશનમાં હશે.
ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ એક મુખ્ય સંસ્થા છે ઈસરો, પણ એ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળની સંસ્થા છે. આ બધી સંસ્થાઓ છે, આમાં ઘણી બધી સંસ્થાઓ છે, PRL, NARL, NESSC, SAL, IIST. આ જે સંસ્થાઓ છે, આ સંસ્થાઓ ઈસરો હેઠળ નથી. જેમ કે PRL ક્યાં છે? વેર ઇઝ PRL લોકેટેડ? ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. એનીવન? યસ? નો વન. 1947માં બનેલી આ સંસ્થા અમદાવાદમાં લોકેટેડ છે. ક્યારે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ગયા છો? ગુજરાત યુનિવર્સિટીની એક્ઝેક્ટ પાછળ આ સંસ્થા છે, PRL, ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી. ભારતની વન ઓફ ધ ટોપ મોસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. વિક્રમ સારાભાઈએ અમદાવાદમાં 4 ઇન્સ્ટિટ્યૂટ સ્થાપ્યા છે. પહેલું PRL અમદાવાદ સ્થાપ્યું. આનું કામ શું છે? તો ભારતની અંદર બહુ બધા ટેલિસ્કોપ્સ બનાવે છે. ભારતમાં ઈસરો જે કોઈ પણ રિસર્ચ કરે છે એમાં હાઈ લેવલ એનર્જીના જે કણ હોય, જેમ કે એક કણનું નામ છે પ્લાઝમા. કોઈ પણ પદાર્થની મુખ્ય 3 અવસ્થા છે, ઘન, પ્રવાહી અને વાયુ છે ને. આપણે કોઈ પણ પદાર્થને જોઈએ તો કેટલી અવસ્થામાં જોઈએ? 3 અવસ્થામાં. આ ઘન છે, પાણી છે, પાણી લિક્વિડ છે, અને ત્રીજી કઈ છે? વાયુ, કે જે આપણને કદાચ દેખાતી નથી પણ છે તો ખરી. ચોથી અવસ્થા હોય જે અતિશય ઊંચા તાપમાને હોય, એને કહેવાય પ્લાઝમા અવસ્થા. સૂર્યના તરંગો પૃથ્વી પર પહોંચે છે. સૂર્યની અંદર જે પ્રક્રિયાઓ થાય છે એ પ્લાઝમા ટેમ્પરેચરથી પ્લસ થાય છે. તો પ્લાઝમાનું જે રિસર્ચ છે એ PRLમાં થાય છે. જેમ કે હમણાં આપણે આદિત્ય L1 કરીને એક સેટેલાઇટ મોકલ્યો. આદિત્ય L1 ગયા વર્ષે મોકલ્યો. આદિત્ય L1 જે છે સૂર્યથી ઘણો દૂર છે, પણ પૃથ્વીથી 15 લાખ કિલોમીટર દૂર છે. અને સૂર્યના જે તરંગો આવે છે એની અંદર કેટલા તરંગોની અંદર હાઈ એનર્જી એટમ્સ છે એ ચેક કરવાનું કામ PRLનો એક પેલોડ એની અંદર ગયો છે, એને ચેક કર્યું છે. ચંદ્રયાન 3 મોકલ્યું ત્યારે પણ PRL પોતાનો એક પેલોડ મોકલ્યો હતો, ને એની અંદર જે રોવર ગયું હતું કે જ્યાં એને નીચે જઈને માટીને કલેક્ટ કરી, એ માટીની કલેક્શન્સમાં એક લેસેક્સ કરીને એક એને પેલોડ મોકલ્યો હતો કે જેને લેઝર બીમથી માટીને તોડી અને એની અંદરથી એને સલ્ફર ચેક કર્યું. તો એનો મતલબ શું છે કે PRL એક એવી સંસ્થા છે, ઈસરો જોડે જ કામ કરે છે, પણ ઈસરો હેઠળ નથી. એ કોના હેઠળ છે? ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ છે, ઈસરોના હેઠળ નથી. ઈસરો પોતે અલગ આખી સંસ્થા છે. આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ એટલે કે આને પણ રિપોર્ટ સીધો કોને આપવાનો છે? PMOને. કારણ કે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ કોના હેઠળ છે? PMO હેઠળ. ઓકે, તો 4 સંસ્થા આપી છે. પહેલી સંસ્થા PRL, બીજા નંબરની સંસ્થા IIM અમદાવાદ. ઓકે, IIM અમદાવાદ પણ એમને આપી છે. ત્રીજા નંબરની સંસ્થા અટીરા. સાંભળ્યું છે નામ? શું હોય અટીરા? No, not connected with atomic energy. Yes? Anyone? તો બધું ભણ્યા છો? Yes, anyone? No one? Yes, textile. Vikram Sarabhai was the son of Ambalal Sarabhai. He was the one of the famous textile industrialist of the Ahmedabad. એના ફાધર બહુ પૈસાવાળા હતા. વિક્રમ સારાભાઈનું જે આખું કુટુંબ છે એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં હતું જે તે સમયે. તો એમને વિક્રમ સારાભાઈ એક સમય માટે તો વચ્ચેનો પીરિયડ એવો આવ્યો હતો એમનો કે એમને સ્પેસ સાયન્સમાં ઇન્ટરેસ્ટ જ નહોતો. એ બહુ બધી ટ્રાય કરતા હતા, રોકેટ લોન્ચ જ નહોતા થતા એમના. તો એમને એક સમય એમ મૂકી દીધું કે ભાઈ આ નહીં મજા આવતી, એટલે એમને ટેક્સટાઇલ બિઝનેસમાં જતા રહ્યા પાછા. તો પાછા અબ્દુલ કલામ આવ્યા કે ચલો આપણે બી ભેગા થઈને પાછા રોકેટ ઉડાડીએ, પછી બી ભેગા થઈને રોકેટ ઉડાડ્યા. બાકી એની પહેલાં વિક્રમ સારાભાઈ પોતે કંટાળી ગયા હતા, કારણ કે એમને બહુ બધી ટ્રાય કરી હતી, બટ રોકેટ લોન્ચ નહોતા થઈ રહ્યા. તો એ સમયે એમને એમના ફાધરના બિઝનેસમાં એમને ખબર પડી કે અમદાવાદ જે તે સમયે માન્ચેસ્ટર કહેવાતું, તમને ખ્યાલ છે કે ભાઈ અમદાવાદમાં 110 કરતાં વધારે મિલો હતી, અને બધી મિલો જે છે જૂની ટેકનોલોજી પ્રમાણે ચાલતી હતી. તો એમણે નક્કી કર્યું કે આપણા પ્રદેશમાં જો ટેક્સટાઇલનો બિઝનેસ સારો છે તો આપણે નવું કોઈક રિસર્ચ કરીને આની અંદર કોઈક નવી ટેકનોલોજી લાવીએ. અને એના માટે એમની સંસ્થા સ્થાપી હતી અટીરા, અહેમદાબાદ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસિએશન. બધા જ મિલ માલિકોને ભેગા કરીને એક ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું અને કીધું કે નવી ટેકનોલોજી, નવા મશીન્સથી આપણે કંઈક કરીશું. તો અટીરા સંસ્થા એમને આપી.
પીઆરએલ અમદાવાદ પણ એમને આપી. જો માણસ સ્પેસનો છે, પણ પેલું કહેવાય ને, માણસ ગમે ત્યાં જાય એકાદું શ્રીફળ તો પોતાના ગામ તરફ નાખે, તો એમને 4 નાખે, એક નથી નાખ્યા. બરાબર, કારણ કે સારામાં સારી સંસ્થાઓ અમદાવાદને આપી છે. પીઆરએલ જેવી સંસ્થા આખા વિશ્વમાં 2 જ જગ્યાએ છે, અમેરિકા અને ઇન્ડિયા, અને ઇન્ડિયામાં પણ માત્ર અમદાવાદમાં. એટલી પાવરફુલ સંસ્થા છે. તો પીઆરએલ, અટીરા, આઈઆઈએમ અમદાવાદ તમને ખબર છે, વન ઓફ ધ ફાઇનેસ્ટ બિઝનેસ કોલેજ ઇન ઇન્ડિયા. અત્યારે પણ સૌથી હાઈએસ્ટ જે મતલબ કે પેકેજ મળે છે એ આઈએમ અમદાવાદવાળા છોકરાઓને જ મળે છે. તો આઈએમ અમદાવાદ પણ એમને જ બનાવરાઈ છે. અને એક છે સેક, સ્પેસ એપ્લિકેશન સેન્ટર. અમદાવાદ ઈસરો, તમે નામ સાંભળ્યું હશે. ઇસ્કોન 4 રસ્તા જાઓ તો ઇસ્કોન 4 રસ્તાથી તમે શિવરજની 4 રસ્તા તરફ જાઓ તો ઈસરોનું સેન્ટર્સ આવે છે, એ સેક છે, સ્પેસ એપ્લિકેશન સેન્ટર. આ બહુ ઇમ્પોર્ટન્ટ એવી સંસ્થા છે. બેંગ્લોરમાં હેડક્વાર્ટર છે. બેંગ્લોરમાં બધું જ કનેક્શન્સ થાય છે, પણ જે સેટેલાઇટનું ડિઝાઇનિંગ છે અમદાવાદમાં થાય છે. આફ્ટર બેંગ્લોર ઈસરો હેડક્વાર્ટર સેકન્ડ નંબરનું કોઈ સૌથી ઇમ્પોર્ટન્ટ કોઈ સંસ્થા છે તો અમદાવાદમાં છે. આપણને એટલા માટે ખબર નથી કારણ કે એ ખૂબ ક્લોઝ છે, ત્યાં આપણને એન્ટ્રી નથી. બધું જ અમદાવાદની અંદર પાવરફુલ સંસ્થા છે. ઈસરો બહુ મોટી સંસ્થા છે. તમે ક્યારેક અંદર જાઓ તો તમને ખ્યાલ આવશે, બહુ મોટી સંસ્થા છે. ત્યાં બધા ચંદ્રયાન 3 હોય, મંગળયાન હોય કે આદિત્ય હોય, બધાના સેટેલાઇટનું ડિઝાઇનિંગ અહીંયા થાય. પછી અલગ અલગ જગ્યાએથી પાર્ટ્સ બને, એ પાર્ટ્સને અહીંયા એસેમ્બલ કરવામાં આવે, અને એસેમ્બલ કરીને અહીંયાથી પછી બેંગ્લોર શિફ્ટ કરવામાં આવે, બેંગ્લોરથી પછી એને શ્રીહરિકોટા શિફ્ટ કરવામાં આવે. ખ્યાલ આવે છે? તો ડિઝાઇનિંગ, ડેવલપિંગ બધું અહીંયા. પછી મેન્યુફેક્ચરિંગ તો અલગ અલગ જગ્યાએ થાય, પણ જે મેઇન કામ છે બધું અહીંયા અમદાવાદમાં એનું ડિઝાઇનિંગ થાય છે. બધા ટોપ મોસ્ટ સાયન્ટિસ્ટ અહીંયા અમદાવાદમાં બેઠા હોય, એટલે એમની સુરક્ષા પણ એટલી પાવરફુલ છે. તમે ક્યારેય આંબલીવાળા રોડ પર જાઓ, ઇસ્કોન 4 રસ્તાથી બે રસ્તા, એક જાય આંબલીવાળો રોડ, એક બાજુ જાય શિવરજનીવાળો રોડ. શિવરજનીવાળા રોડ પર છે ઈસરોના સાયન્ટિસ્ટ બધા, અને આંબલીવાળા રોડ પર ઈસરોના સાયન્ટિસ્ટનું ઘર છે. ત્યાં તમને આજે પણ પોલીસ જોવા મળશે, CISFના બધા પોલીસ ફોર્સ જોવા મળશે. કેમ? કારણ કે ભારતના ટોપમોસ્ટ સાયન્ટિસ્ટ છે. એમનાથી ભૂલથી પણ એકાદી કોઈ પહોંચી જાય, માથે ગન રાખીને એની પાસેથી કોઈ ઇન્ફોર્મેશન કઢાઈ લે તો દેશની સુરક્ષા પર ખતરો આવી જાય. એટલા માટે એમની સુરક્ષા ધ્યાન રાખવું બહુ જરૂરી છે. ઈસરોમાં તમે એમનામ ન જઈ શકો, એ કોલોનીમાં તમે એમનામ એન્ટ્રી ન મારી શકો, અને એ લોકો ક્યારે આવે ને ક્યારે જાય કોઈને ખબર જ ના હોય. એટલી એમની સિક્યુરિટી જાળવવામાં આવે. એ જતા હોય તો એમની આસપાસ આખી પોલીસ ફોર્સના ઘણા બધા લોકો સિવિલ ડ્રેસમાં જ ફરતા, ખબર બી ના પડે આપણને, કારણ કે એ તો ભારતનું મેઇન બ્રેઇન છે ને. એ ભારતની કેટલી બધી સિક્રેટ માહિતીઓ જાણે છે આ લોકો. ખ્યાલ આવે છે? તો આ સંસ્થા સ્પેસ એપ્લિકેશન સેન્ટર પણ અમદાવાદમાં જ છે. NARL આ સંસ્થા, NESAC, NARL તમારા કામની નથી, NESAC અમે ઈસરો પરથી ઈસરોની સાઇટ પરથી જ આખો ચાર્ટ લીધો. સ્પેસ એપ્લિકેશન સેન્ટર ઇન નોર્થ ઇસ્ટ આવ્યું શિલોંગમાં, શિલોંગ મેઘાલય. નોર્થ ઇસ્ટનું પહેલું સેન્ટર સ્પેસ સાયન્સ માટેનું. પ્રશ્ન હવે તમે સમજો, એકચ્યુઅલી સ્પેસ એપ્લિકેશન સેન્ટર બધા ઈસરોના હેઠળ છે, અલગ અલગ જગ્યાએ, પણ એક જ સ્પેસ એપ્લિકેશન સેન્ટર શિલોંગવાળું જે નોર્થ ઇસ્ટવાળું છે, ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ છે, ઈસરો હેઠળ નથી. એક છે SCL, સેમી કન્ડક્ટર લેબોરેટરી, મોહાલીમાં છે. IIST ત્રિવેન્દ્રમમાં છે. તો બધી આ તો કોલેજ છે, આખી ટેકનોલોજી, આખી કોલેજ છે સાયન્સ ટેકનોલોજીની, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ સ્પેસ સાયન્સ ટેકનોલોજી. બરાબર છે? આ બધી કોલેજ, આ બધી વસ્તુ સીધી ડિપાર્ટમેન્ટ ઓફ, ભારતના જેટલા પણ સાયન્ટિસ્ટ બને છે બધા અહીંયા જવાની ઈચ્છા રાખે. IIT મદ્રાસ, આ બધા જેને પણ મતલબ કે ભવિષ્યમાં સ્પેસ ટેકનોલોજીના અંદર સાયન્ટિસ્ટ બનવું છે, એની પહેલી પ્રાયોરિટી કે મને અહીંયા એડમિશન મળે. આ બધી સંસ્થાઓ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ કામ કરે છે, પણ બધી સંસ્થાઓ તમારે યાદ નથી રાખવાની. તમારે અમુક જ સંસ્થા યાદ રાખવાની. હું કહું એટલી લખી લો કે તમારે આટલી સંસ્થાઓ તો યાદ રાખવી જ પડશે. પહેલું લખજો PRL, ખાલી તમે શોર્ટ ફોર્મ જ લખજો, કારણ કે બધાના ફૂલ ફોર્મ, બધાના લોકેશન મેં લખીને તમને આપ્યા જ છે. PRL. સેકન્ડ NESAC, PRL, NESAC, SCL, PRL, NESAC, SCL, VSSC, LPSC,
SDSC, SAC, MCF અને આઈસ્ટ્રેક. આ બધી સંસ્થાઓના અલગ અલગ કામ છે. આપણે જેમ જેમ આગળ ભણતા જઈશું એમ તમને આ બધી સંસ્થાઓના નામ અને કામ ખબર પડતા જશે. જેમ કે એક છે VSSC, વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. થુંબા, હમણાં મેં તમને નામ આપ્યું, થુંબા છે આ ત્રિવેન્દ્રમ. એક છે LPSC, લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ સેન્ટર. આ રોકેટ બનાવે છે ભારતમાં, લિક્વિડ રોકેટ્સ બનાવે છે. SAC અમદાવાદ, SDSC સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા, MCF હસન માસ્ટર કંટ્રોલ ફેસિલિટીઝ, આઈસ્ટ્રેક બેંગ્લોર. તો બધી સંસ્થાઓ છે. NRSC હૈદરાબાદ. આ બધી સંસ્થાઓ છે, બધાના અલગ અલગ કામ છે. બાકી બધી સંસ્થાઓ કોઈ કામ, લિયોસની બધી સંસ્થાઓ તમારા કોઈ કામની નથી, પણ આ બધી સંસ્થાઓ આપણા ક્યાંક ને ક્યાંક તમારા અલગ અલગ થિયરીઝની અંદર આવશે. જેમ કે હું જ્યારે રિમોટ સેન્સિંગ સેટેલાઇટ્સ ભણાવીશ ત્યારે NRSC આવશે, હું રોકેટ ભણાવીશ ત્યારે LPSC આવશે, હું કોમ્યુનિકેશન સેટેલાઇટ ભણાવીશ ત્યારે MCF આવશે. આ બધી સંસ્થાઓના નામ આવશે. એ વખતે આપણે જોઈશું કે એના એકચ્યુઅલમાં ફંક્શન શું છે, કારણ કે થિયરી સાથે ફંક્શન સમજીશું તો વધારે ખબર પડશે. હું અત્યારે કહું કે લિક્વિડ પ્રપલ્શન સિસ્ટમ સેન્ટર લિક્વિડ એન્જિન બનાવે છે, હવે તમને ખબર જ નહીં કે લિક્વિડ એન્જિન શું છે, તો એને એટલા માટે આપણે ત્યારે નહીં ભણીએ. દરેક સંસ્થાને આપણે એની સાથે થિયરી સાથે કનેક્ટ કરીને ભણીશું એટલે તમારા માટે વધારે ઇઝી રહેશે. બધા સંસ્થાઓના નામ છે. આ ટેલિસ્કોપ છે, પણ પછી એને ભણીશું. અત્યારે હવે આપણે સમજીએ કે અંતરિક્ષ કોને કહેવાય. પહેલા તો 60ના દાયકામાં અંતરિક્ષની પરિકલ્પના કાર્મન નામના વૈજ્ઞાનિકે કરી. એને એવું કીધું કે અંતરિક્ષનો એન્ડ તો ક્યારેય છે નહીં, આગળ તો એ ક્યાં છે આપણને ખબર જ નથી, એ તો એન્ડલેસ છે, ઇન્ફિનિટી છે, પણ મિનિમમ રેન્જ કોને કહીશું, ક્યાંથી તમે અંતરિક્ષને ગણવાનું સ્ટાર્ટ કરશો. તો પૃથ્વીનું વાતાવરણ જે છે 800 કિલોમીટર સુધી ફેલાયેલું હોય નોર્મલી, પણ વાતાવરણનો મુખ્ય ભાગ 800 કિલોમીટર સુધી ના હોય. તમે સપોઝ પૃથ્વી ભણો તો તમને ખ્યાલ છે કે આ પૃથ્વી છે, એની પહેલી સપાટી એટલે કે લગભગ જે ટ્રોપોસ્ફિયર છે, જેને આપણે ક્ષોભાવરણ કહીએ, કે ભાઈ આ જે એરિયા છે આને ક્ષોભાવરણ કહીશું આપણે. ક્ષોભાવરણની રેન્જ કેટલી હોય તો કે ભાઈ 16 થી 18 કિલોમીટર જેટલી હોય, 16 થી 20 કિલોમીટર જેટલી હોય. અહીંયા વાતાવરણનો મુખ્ય ભાગ હોય, મતલબ કે ઓક્સિજન સૌથી વધારે અહીંયા હોય. એના ઉપર હોય સમતાપ આવરણ સ્ટ્રેટોસ્ફિયર, એની પર હોય મધ્યાવરણ લગભગ 80 કિલોમીટર સુધી, મેઝોસ્ફિયર આ 50 કિલોમીટર સુધી હોય, 80 કિલોમીટર સુધી હોય. તો અલગ અલગ લેવલ પર આ બધા આપણી પાસે રેન્જ પર બધા આવરણો છે, પણ આ બધામાં થોડા ઘણા પ્રમાણમાં આપણને જોવા મળે છે ઠંડી ગરમી આવી બધી વસ્તુઓ જોવા મળે છે. જેમ કે તમે ભૂગોળમાં ભણશો, મધ્યાવરણનું એવરેજ ટેમ્પરેચર -95 ડિગ્રી સેલ્સિયસ છે, અને જ્યાં આટલું બધું માઇનસ ટેમ્પરેચર હોય એવા એરિયામાં સિગ્નલિંગ પ્રોસેસ ધીમી પડી જાય. એટલે આપણે એવું વિચાર્યું કે 80 કિલોમીટર ઉપર જઈએ તો ધીરે ધીરે ગરમી વધવાની સ્ટાર્ટ થશે, અને ઉપરના એરિયામાં એટલે કે લગભગ આની ઉપરથી 800 કિલોમીટર સુધી ઉષ્માવરણ ફેલાયેલું હોય, થર્મોસ્ફિયર. એ થર્મોસ્ફિયરનો સૌથી નીચેનો પોર્શન, સૌથી નીચેનો મતલબ કે સપોઝ સમજો કે આ 80 થી લઈને 800 કિલોમીટરનો આખું જે રેન્જ છે એમાં સૌથી નીચેનો પોર્શન કે જે 100 કિલોમીટરથી સ્ટાર્ટ થાય, આમ તો 160 કિલોમીટર પણ 100 કિલોમીટર ગણી શકો, કે જે 100 કિલોમીટરથી 400 કિલોમીટરનો આ જે પોર્શન છે સૌથી બેસ્ટ પોર્શન છે, અને આ પોર્શનને કહેવાય આયન આવરણ, આયનાવરણ. 100 કિલોમીટર ઉપર ટેમ્પરેચર બહુ સરસ રીતે ડેવલપ થવાનું સ્ટાર્ટ થાય, અને જેમ જેમ ટેમ્પરેચર વધે એમ ધન આયન અને ઋણ આયન છૂટા પડવાના સ્ટાર્ટ થાય, એટલે કે સિગ્નલિંગ પ્રોસેસ સ્ટાર્ટ થાય. એટલે એ કાર્મન નામના વૈજ્ઞાનિકે ઘણા બધા એક્સપેરિમેન્ટ કર્યા કે કયા કિલોમીટર પછી સારી રીતે સિગ્નલિંગ આવે છે. તો એના ધ્યાનમાં આવ્યું કે 100 કિલોમીટર પછી સિગ્નલિંગ સારી રીતે સ્ટાર્ટ થાય છે. એટલે કે અંતરિક્ષ કોને કહીશું, જ્યાંથી સિગ્નલિંગ પ્રક્રિયા સ્ટાર્ટ થાય અને ત્યાંથી આપણે અંતરિક્ષ. એન્ડ તો આનો છે જ નહીં, તમે સૂર્યની પેલી બાજુ જતા રહો, કોઈ બીજા બ્રહ્માંડમાં જતા રહો, એન્ડ તો છે જ નહીં ને. સ્ટાર્ટિંગ ક્યાંથી કરીશું, સ્ટાર્ટિંગ અહીંયાથી.
કે ભાઈ પૃથ્વીની સપાટીથી 100 કિલોમીટર ઉપર એક ઇમેજનરી લાઈન, એક કાલ્પનિક રેખા રાખી જેનું નામ છે કાર્મન રેખા. એને પોતાના નામ પરથી જ નામ રાખ્યું કાર્મન રેખા, કે જે એટલીસ્ટ 100 કિલોમીટર હોય એની પછીનો જે વિસ્તાર આવે એને આપણે કહીશું અંતરિક્ષ, સ્પેસ. ક્લિયર છે? એના પછીના એરિયાને આપણે શું કહીશું? સ્પેસ કહીશું. તો સ્પેસનો જે એરિયા સ્ટાર્ટ થાય છે એ બેઝિકલી કાર્મન રેખાથી ઉપરના એરિયામાં સ્ટાર્ટ થાય છે. ક્લિયર છે બધા? નહીં? ઓકે. ભારતે જ્યારે રોકેટ લોન્ચિંગની શરૂઆત કરી ત્યારે રોકેટ લોન્ચિંગ માટેની સૌથી ઇમ્પોર્ટન્ટ બાબત હતી કે થુંબાચ કેમ કર્યું. આ સમજાયું તું મેં લાસ્ટ ટાઈમ? નથી થયું? ઓકે. આપણો આઈ થિંક એકાદો લેક્ચર થયો, એકે થયો લેક્ચર, ઇન્ટ્રોડક્શન થયો હતો કદાચ, હે ને? જે જૂના વિધિ ઇન્ટ્રોડક્શન લેક્ચર થયો હતો. ઠીક છે. થુંબા અહીંયા ક્યાંક છે, સમજજો. થુંબા આ વાળા પોર્શન્સમાં છે. એનો મતલબ કે હું આ અરબ સાગર છે, શ્રીહરિકોટા ક્યાં છે? અહીંયા આઇલેન્ડ છે, પણ એ ક્યાં છે? બંગાળની ખાડી નજીક. આ બધો દરિયો છે. અહીંયા ચેન્નઈ છે નીચે. ચેન્નઈથી હરિકોટા હાર્ડલી 150 કિલોમીટર દૂર છે, વધારે દૂર નથી. હાર્ડલી 150 કિલોમીટર દૂર છે. હવે સમજો. એક પ્રશ્ન તમને આવો પૂછવામાં આવે કે દુનિયાના મોટા ભાગના સ્પેસ લોન્ચિંગ સેન્ટર અથવા તો સ્પેસ લોન્ચિંગ સ્ટેશન દરિયા કિનારે જ કેમ રાખવામાં આવ્યા છે? સમજો. રીઝન્સ તમે સમજો. રીઝન્સ ઘણા બધા છે કે પૃથ્વી પોતે પણ પોતાની ધરા પર ફરી રહી છે, ફરી જ રહી છે. ઓકે. એટલે કે અહીંયા આપણને ખબર છે કે પૃથ્વી ફરે છે પશ્ચિમથી પૂર્વ. આ પશ્ચિમ છે, આ પૂર્વ છે. પૃથ્વી કેવી રીતે ફરી રહી છે? પશ્ચિમથી પૂર્વ. ઓકે. આ જે એરિયા છે થુંબા, અહીંયા શ્રીલંકા છે, અને શ્રીલંકાથી થોડેક નીચે જાઓ એટલે આવે વિષુવવૃત્ત. થુંબાથી શ્રીલંકાથી થોડે નીચે જાઓ એટલે આવે વિષુવવૃત્ત. તો પૃથ્વીની તમે એરિયા જુઓ તો આ વિષુવવૃત્ત છે, સમજી લો કે આ વિષુવવૃત્ત છે. આ પોલાર રીજન છે, આ બી પોલાર રીજન છે, અને આ વિષુવવૃત્તનો એરિયા છે. ભારત અહીંયા ક્યાંક આ દેખાઈ રહ્યું છે, ભારત છે, અને નીચે થોડેક વિષુવવૃત્ત છે. પૃથ્વી તમને ખ્યાલ છે કે ઉપરના ભાગથી ચપટી અને નીચેના ભાગ વચ્ચેના ભાગથી પહોળી છે, સંતરા જેવી છે પૃથ્વી, છે ને? ઓકે. એક કન્સેપ્ટ આવે છે, એ કન્સેપ્ટને કહેવાય છે ગુરુત્વીય પ્રવેગ. કન્સેપ્ટ સમજો, ક્વેશ્ચન આપોઆપ ખબર પડશે. પહેલો પ્રશ્ન તમને આવી રીતે જ પૂછ્યો હતો કે થુંબાચ કેમ ડિસાઇડ કર્યું હતું, કેમ ચેન્નઈ ડિસાઇડ ના કર્યું, કેમ શ્રીહરિકોટા ડિસાઇડ ના કર્યું. અને એના પછી બીજો પ્રશ્ન આવો પૂછાય કે થુંબાની જગ્યાએ હવે કેમ શ્રીહરિકોટા ડિસાઇડ કર્યું છે. 1972માં પહેલી વાર, 71માં હરિકોટાને આપણે ડિસાઇડ કર્યું, અને 63માં થુંબા ડિસાઇડ કર્યું. 71-70ની સાલ આવતા આવતા આપણે તો હરિકોટાને તૈયાર કરી દીધું ને. શ્રીહરિકોટાથી બધા પછી રોકેટ લોન્ચ કરવાની ટ્રાય કરી આપણે શરૂઆતમાં. તો કેમ થુંબાને કાઢીને શ્રીહરિકોટા પર પહોંચ્યા? તેનું રીઝન તમે સમજો. પહેલાં તો થુંબા શ્રીલંકા એટલે કે વિષુવવૃત્તથી ઘણું નજીક છે. એક થિયરી આવે છે, તમે સાયન્સ થોડું ઘણું ભણ્યા હોય તો એક થિયરી જે છે જેમાં એક શબ્દ છે સ્મોલ જી. સ્મોલ જીને કહેવાય છે ગુરુત્વીય પ્રવેગ. સ્મોલ જીને કહેવાય ગુરુત્વીય પ્રવેગ. તમારું ને મારું વજન, એક્ઝામ્પલ લઈ લે કે એક વ્યક્તિનું વજન અહીંયા 60 કિલોગ્રામ છે. આ જ વ્યક્તિ ચંદ્ર પર જાય તો એનું વજન 10 કિલોગ્રામ થઈ જાય. બરાબર? કેમ? કારણ કે ચંદ્ર પર આપણા કરતાં 6 ભાગનું વજન થાય છે. 60 કિલોગ્રામનો વ્યક્તિ ચંદ્ર પર જાય એટલે 10 કિલોગ્રામનો થઈ જાય. તો એવું તો નથી કે એને 2 હાથ 2 પગ કાપી નાખ્યા અને પછી ગયો છે, એવું તો છે જ નહીં. વ્યક્તિ તો એનો એ જ છે. તો 10 કિલોગ્રામ કેવી રીતે થઈ ગયું? ઓકે. સેકન્ડ, તમે અહીંયાથી ચલો ચંદ્ર પર નથી જવું, અહીંયા જ રહીએ. ભારતમાં એક વ્યક્તિ છે જેનું વજન છે 60 કિલોગ્રામ, અને એ જ વ્યક્તિ વિધિન કલાકમાં રશિયા પહોંચે અને છેક નોર્થ પોલ પર પહોંચી જાય, અથવા તો છેક સાઉથ પોલ પર પહોંચી જાય. એન્ટાર્કટિકા ખંડમાં 1 કલાકમાં પહોંચી ગયો કોઈ પ્લેન પકડીને, ફાસ્ટ પ્લેન પકડીને. 1 કલાકમાં એની સાથે એવી કોઈ ઘટના તો બનવાની નથી કે એનું વજન વધી જાય, ઘટી જાય. છતાં પણ એનું વજન વધશે. એ જ વ્યક્તિ ભારતમાંથી એક્ઝેક્ટ વિષુવવૃત્ત પર જશે તો એનું વજન ઘટશે. આવું કેમ? આવું એટલા માટે કે આપણા પૃથ્વી પર એક નાનો એવો
પ્રવેગનો જે આંકડો છે બદલાય છે. આપણે જેને વજન કહીએ છીએ એ વજન એકચ્યુઅલમાં દળની સાથે કનેક્ટેડ છે. દળ એટલે માસ, બરાબર. જેમ કે આપણું શરીર જે છે એ દળ આધારિત હોય. હું એવું કહું કે મારો વજન 70 કિલોગ્રામ છે, તો એકચ્યુઅલમાં 70 કિલોગ્રામ સ્મોલ જીના કારણે છે. મારું દળ જોવા જવું તો 70 કિલોગ્રામ નહીં હોય. દ્રવ્યનો જથ્થો જેને કહીએ, આપણો શરીરમાં જે જથ્થો છે એને દ્રવ્યનો જથ્થો કહીએ. દળ 70 કિલોગ્રામ નહીં, સ્મોલ જીના કારણે વજન 70 કિલોગ્રામ થયું છે. આ પેન સપોઝ 100 ગ્રામની છે, એક્ઝામ્પલ લઈ લઈએ કે હું આનું વજન કરું તો 100 ગ્રામની. આ જ પેનને હું વિષુવવૃત્ત પર લઈ જાઉં તો કદાચ આ પેન 90 ગ્રામની થઈ જાય. આ જ પેનને હું કદાચ પોલ પર લઈ જાઉં, એન્ટાર્કટિકા તો રશિયામાં લઈ જાઉં તો આ પેન કદાચ 110 ગ્રામની થઈ જાય. તો પેન તો બદલાઈ નથી ને, પેન તો એની જ છે. સમજણ પડે છે? તો બદલાયું કે આ વજન કેમ બદલાવાનું સ્ટાર્ટ થયું? કારણ કે વજનની જે ડેફિનેશન છે W ઇઝ ઇક્વલ ટુ M ઇન્ટુ G. M એટલે દળ, G એટલે સ્મોલ g, આની વેલ્યુ થાય 9.81 મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે કે પૃથ્વી પર જે ગુરુત્વીય પ્રવેગ છે, પૃથ્વીનો ઉપર રહેલા જે પદાર્થોની સ્પીડ છે એ 9.81 છે મીટર પર સેકન્ડ સ્ક્વેર. એટલે તમારું ને મારું વજન કોના મલ્ટીપ્લાય પ્રમાણે ગણાય છે? 9.81 ના મલ્ટીપ્લાય પ્રમાણે ગણાય છે. સમજણ પડે છે? તમારું ને મારું વજન 9.81 ના મલ્ટીપ્લિકેશન પ્રમાણે ગણાય છે. ઓકે, હવે તમે આવતા રહો વિષુવવૃત્ત પર. આની વેલ્યુ થાય 9.78. એનો મતલબ કે તમે અહીંયાથી જે વજન કાંટો લઈ ગયા છો, અહીંયા વજન કાંટામાં તમારું વજન 70 કિલોગ્રામ થાય, એ 9.81 ના ગુણાકારમાં થઈ રહ્યું છે. વિષુવવૃત્ત પર તમે જશો એટલે આની વેલ્યુ ઘટે છે. જેની વેલ્યુ ઘટે એનો ગુણાકાર કરો તો ટોટલ વેલ્યુ પણ ઘટશે. તો હવે વજન કદાચ તમારું ઓછું થશે. તમે જતા રહો પોલમાં તો આની વેલ્યુ વધે છે. તો જેનો ગુણાકારમાં વેલ્યુ વધી ગઈ તો વજન પણ વધવાનું. ક્લિયર થઈ રહ્યું છે? તો આ વજન વધવાની ઘટવાની પ્રક્રિયા કોના કારણે છે? સ્મોલ જીના કારણે. હવે તમે સમજો કે હું વિષુવવૃત્ત પર હોઉં તો મારું વજન ઓલરેડી ઓછું છે. તો વિષુવવૃત્તથી હું કોઈ વસ્તુને લોન્ચ કરું, સમજણ પડી રહી છે? વિષુવવૃત્તથી કોઈ વસ્તુને લોન્ચ કરું તો એ જે વસ્તુ છે એનું ટોટલ વજન ભારતની સાપેક્ષ અથવા તો ભારતથી ઉપરની સાપેક્ષે તો હલકું હશે. જેમ કે કોઈ વસ્તુ તમે અહીંયા અમેરિકાથી લોન્ચ કરો છો અને કોઈને તમે વિષુવવૃત્ત પરથી લોન્ચ કરો છો, તો વિષુવવૃત્ત પર એ પદાર્થનું વજન ઓછું છે તો એને તમારે સ્પેસમાં મોકલવું સરળ પડશે. કેમ? ઓછું બળતણ વપરાશે. ખ્યાલ આવી રહ્યો છે? હું જે કન્સેપ્ટ કહું છું ખબર પડી રહી છે? જેનું વજન વધારે એને તમારે દૂર સુધી મોકલવો હોય તો વધારે બળતણ વાપરવું પડશે. જેનું વજન ઓછું એમાં તમારે બળતણ ઓછું વાપરવું પડશે. તમારા માટે એટલી જે કોસ્ટિંગ છે ઘટશે. અને એટલા માટે આપણી પાસે તે વખતે પૈસા જ નહોતા, તો આપણે એવી જગ્યા શોધી કે જે વિષુવવૃત્તથી સૌથી નજીક પણ હોય અને દરિયા કિનારે પણ હોય. દરિયા કિનારાનું લોજિક અલગ છે, થોડી વારમાં સમજાવું. પણ વિષુવવૃત્તથી સૌથી નજીકનો પોઈન્ટ કોણ? તો થુંબા પણ છે, ચેન્નઈ પણ છે. પણ થુંબાને જ કેમ સિલેક્ટ કર્યું? બિકોઝ થુંબા ઇઝ વેરી નિયર ટુ ઇક્વેટર. ખ્યાલ આવે છે? અને ઇક્વેટરની નજીક હોય એટલે કે એના પર લાગતું જીઓમેગ્નેટિક ફિલ્ડ, ભૂચુંબકીય બળ, જેને આપણે સામાન્ય ભાષામાં કહીએ છીએ કે ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગશે. ક્લિયર? વિષુવવૃત્ત પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે, પોલાર રિજન પર ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે. તો જેના પર ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે તો હું એને જ્યારે, કારણ કે મારે તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં જવાનું છે ને, મારે ઉપર જવાનું છે. ગુરુત્વાકર્ષણ બળ નીચે ખેંચે છે. તો જો મારું અહીંયા બળ ઓછું હશે તો મને ઉપર જવામાં સહેલાઈ પડશે, છે કે નહીં? જો હું પોલ પર જતો રહીશ તો ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે, મને ઉપર જવામાં વધારે તકલીફ પડશે. એટલા માટે થુંબાને સિલેક્ટ કર્યું હતું. બિકોઝ ઇટ ઇઝ વેરી નિયર ટુ ઇક્વેટર. એ વિષુવવૃત્તથી નજીક છે અને એટલા માટે એના પર ભૂચુંબકીય બળ અથવા તો જીઓમેગ્નેટિક ફિલ્ડ અથવા તો આપણે કહીએ ગુરુત્વાકર્ષણ બળની અસરો ઓછી લાગે છે. પણ એની સૌથી મોટી પ્રોબ્લેમ હતી એ કે પશ્ચિમ દરિયા કિનારા તરફ છે. આ દરિયા કિનારો કયો કહેવાય? પશ્ચિમ. આ કયો કહેવાય? પૂર્વ.
આ પશ્ચિમ દરિયા કિનારા તરફ છે, મતલબ કે અહીંયાથી તમે સેટેલાઇટ લોન્ચ કરો છો તો સેટેલાઇટ જશે આમ, ઓકે, સેટેલાઇટ જશે સામેની બાજુ, કારણ કે તમે આ બાજુ તો લોન્ચ નહીં કરી શકો. સેટેલાઇટ તમારે પાણી બાજુ જ લોન્ચ કરવાનો છે. રીઝન કે કંઈ પણ સેટેલાઇટને થાય, રોકેટ કોઈ પણ બ્લાસ્ટ થાય તો ક્યાં પડે? દરિયામાં. તો આપણે રોકેટને અહીંયાથી આ બાજુ લોન્ચ કર્યું, પણ તકલીફ એ થઈ કે પૃથ્વી ઓપોઝિટ સાઈડ ફરે છે. પૃથ્વી ક્યાં ફરે છે? પશ્ચિમથી પૂર્વ. રોકેટ તમે ક્યાં લોન્ચ કર્યું? પૂર્વથી પશ્ચિમ. એટલે કે તમે પૃથ્વીની દિશાની વિરુદ્ધ દિશામાં રોકેટ લોન્ચ કર્યું છે. અને પૃથ્વીની દિશાથી વિરુદ્ધ દિશામાં રોકેટ લોન્ચ થાય એટલે તમારે વધારે બળતણની જરૂર પડે. પણ આ તો એક્સપેરિમેન્ટ હતા. આપણે વી આર ટ્રાઇંગ કે આપણે કંઈક લોન્ચ કરીએ છીએ કે નહીં. હું 1963ની વાત કરું છું. તો વિક્રમ સારાભાઈ, અબ્દુલ કલામ, આ બધાને ખ્યાલ આવી ગયું કે થુંબા જગ્યા સારી છે, દરિયા કિનારાની જગ્યા છે, વિષુવવૃત્તથી ઘણી નજીક પણ છે, પણ છે દેશની પૂર્વ બાજુ, પશ્ચિમ બાજુ. અને તમે મતલબ કે પૃથ્વીથી વિરુદ્ધ દિશામાં જાઓ તો અહીંયા બળતણ વધારે વાપરવું પડશે. એટલે આપણે નક્કી કર્યું કે થુંબાને નહીં, થુંબાની જેવું કોઈક સેન્ટર ગોતીએ. બીજું કે ભવિષ્યમાં ક્યાંક રોકેટમાં કંઈક પ્રોબ્લેમ આવે તો રોકેટ આમ જવાની જગ્યાએ આ બાજુ આવે. આ બધા લુંગી પહેરીને દોડવાનું ચાલુ કરે, કારણ કે આ તો બધા લુંગી જ ફરે છે ને, બરાબર. તો નક્કી કર્યું કે ના, નજીક છે, કારણ કે ભૂલથી પણ રોકેટ આમ જવાની જગ્યાએ, કારણ કે જો પૃથ્વી તો આમ ફરી રહી છે, રોકેટ આમ ઓછું જશે ને આ બાજુ વધારે આવશે, તો ક્યાંક ને ક્યાંક અહીંયા તકલીફો થાય. તો કે ના, આ લોકોને રહેવા દો, આ લોકોને હેરાન નથી કરવા. ચાલતા ચાલતા બિચારા જાય ઉપરથી રોકેટ માથે પડે તો કે કેવી રીતે મદદ, કે ખબર ને અવકાશમાંથી રોકેટ આવીને પડ્યા. તો એવું ન થાય એટલા માટે આપણે થુંબાને સિલેક્ટ ના કર્યું. શરૂઆતમાં સિલેક્ટ કર્યું, 2-3 રોકેટ અહીંયાથી લોન્ચ કર્યા, પછી જવા દીધું. પછી આપણી ટ્રાય હતી કે વિષુવવૃત્તથી નજીક કન્યાકુમારી છે, મહેન્દ્રગીરી પર્વતમાળાઓ છે. ટ્રાય કરીએ કે મહેન્દ્રગીરીની આસપાસ કોઈ રોકેટ લોન્ચિંગ સ્ટેશન બનાવીએ. જેમ કે કન્યાકુમારી દરિયા કિનારે છે, રામેશ્વર દરિયા કિનારે છે, તો આપણે ટ્રાય કરીએ કે ત્યાંથી રોકેટ ડેવલપ કરીએ અને સ્ટેશન બનાવીએ. પણ રોકેટની મેઇન પ્રોબ્લેમ એ છે, તમે અહીંયા જુઓ તો તમને દેખાશે કે અહીંયાથી જો હું તમને લોકેશન પ્રોપર બતાવું તો તમને વધારે ક્લેરિટી રહેશે. 1 મિનિટ. અહીંયા ઇન્ટરનેટ આવતું હોય તો સારું. ચલો ઠીક છે. જો આપણે એ વસ્તુને ચેક કરીએ કે અહીંયા કન્યાકુમારી છે ને અહીંયા આપણી પાસે શ્રીલંકા છે, તો રોકેટ અહીંયાથી લોન્ચ થાય ને તો એની ઘણી બધી પોસિબિલિટીઝ છે કે રોકેટ કદાચ બ્લાસ્ટ થાય તો શ્રીલંકા પર પડે. એટલે આપણે એવું વિચારતા, કારણ કે આપણે યાદ રાખો, કોઈ પણ રોકેટ હંમેશા વિષુવવૃત્તની આસપાસ જ લોન્ચ કરવામાં આવે છે. કોઈ પણ રોકેટ હોય, કારણ કે વિષુવવૃત્તથી નજીકથી એ પસાર થઈને અવકાશમાં જાય છે. રોકેટ આવી રીતે આપણને એવું લાગે કે રોકેટ આમ જાય, આમ ન જાય. રોકેટ હંમેશા કર્વેચર વે પર જાય. કર્વેચર વે પર કેમ? કારણ કે પૃથ્વી પણ ફરી રહી છે ને જોડે. એટલે પૃથ્વી ફરતી હોય એટલે રોકેટ સીધું આમ સીધું ઉપર ના જાય, એ પૃથ્વીની જોડે આવી રીતના કર્વેચર, પેરાબોલિક પાથ તૈયાર કરે છે. અને પેરાબોલિક પાથ પર એ વિષુવવૃત્ત તરફ જવાની ટ્રાય કરે, કારણ કે વિષુવવૃત્ત જે છે એ સૌથી બેસ્ટ એરિયા છે રોકેટ લોન્ચિંગ માટે. અને વિષુવવૃત્તની આસપાસથી પછી ઓર્બિટમાં ફરવાનું સ્ટાર્ટ કરશે. તો અહીંયાથી રોકેટ લોન્ચ કરીએ તો એ સૌથી પહેલી પ્રાયોરિટી હતી કે ભાઈ આ શ્રીલંકા પર જો બાય ચાન્સ કોઈ રોકેટ ઉપર 15-20 કિલોમીટર ઉપર બ્લાસ્ટ થાય તો શ્રીલંકાને પ્રોબ્લેમ થાય. અને આઉટર સ્પેસ ટ્રીટી છે કે જેના હેઠળ આપણે કોઈ દેશ પર આપણું રોકેટ મતલબ કે બ્લાસ્ટ થાય તો એક પ્રકારનો હુમલો કહેવાય. તો ઘણી બધી એની બધી સંધિ હોય, તો એના અકોર્ડિંગ આપણે આને ડિસાઇડ ના કર્યું કે ના ભાઈ કન્યાકુમારીને નથી કરવું. એની ઉપર છે ચેન્નઈ. ચેન્નઈ તો સૌથી મોટું સિટી છે, આપણા માટે ઇઝી રહે. ચેન્નઈને પણ સિલેક્ટ ના કર્યું. રીઝન હતું કે ચેન્નઈમાં વરસાદ બહુ પડે છે. તમે ભવિષ્યમાં જિયોગ્રાફીમાં ભણશો કે ચોમાસાના દરમિયાન તો ચેન્નઈમાં વરસાદ પડે જ છે. અત્યારે ચેન્નઈમાં પૂર આવી રહ્યું છે. તમે 2 દિવસ પહેલાં તમને કદાચ સાંભળ્યું છે કે તમિલનાડુના ઘણા બધા જિલ્લાઓમાં પૂર આવી રહ્યું છે. ઓક્ટોબર-નવેમ્બરના ટાઈમમાં અહીંયા પેલી ગારો, ખાસી ને જૈંત્યા 3 પર્વતમાળા છે મેઘાલયમાં, છે ને. એ 3 પર્વતમાળામાંથી પાછા આવતા પવનો બંગાળની ખાડીમાંથી અમુક વરસાદ લઈને આવશે અને તમિલનાડુમાં વરસાદ કરશે. હવે આખા વર્ષમાં 6 મહિના અહીંયા વરસાદ હોય તો રોકેટ લોન્ચ કરવું ટફ પડે. વિકેટ પડી, હે ને, લેન્ડિંગ થતાં રહી ગયું.
એસીની સામે બેસો ને એટલે એવું જ થાય. એમાં હવે તો શિયાળો, એટલે હવે તો ચાલુ ક્લાસમાં એટલી બધી વિકેટો પડશે ને, કારણ કે શિયાળામાં એક તો સવારે 8 વાગે ઉઠીને આવું, ઓહો, જાણે કોઈ પરાણે ખેંચીને આપણી આમ પેલું કે રૂહ કાપી જાય. એમાંય સવારમાં નાવા જઈએ, નળ આપણી સામે જોઈએ ને આપણે નળ સામે જોઈએ કે આજે ચરણામૃત ખાલી ભાગો. બપોરે આવીને નાહીશ, બપોરે થાય કાલ સવાર નાવાનું જ છે ને, કાલ સવારે પાછું એવું જ થાય કે બપોરે આવીને નાહી. તો શિયાળામાં વસ્તુઓ બનશે કે ભાઈ અમુક વસ્તુ આપણી સાથે નાવા ધોવાની, ઊંઘવાની, એટલી બધી ઊંઘ આવશે શિયાળામાં. નવરા બેઠા છું, ચલો ઊંઘી જઈએ, સાંજ પડે ઊંઘી જઈએ, ભાઈબંધ ફોન કરે, અરે ઊંઘું છું. 8-10 વાગતા તો આમ વાંચવાના 3-4 સ્ટેજ છે ને, એમાંનો પહેલો સ્ટેજ આમ સરસ રીતે બેઠા હોય, પછી થોડા આગળ જઈએ, પછી થોડાક આગળ જઈએ એટલે પીઠ પર ચોપડી આવે, પછી થોડા નીચે નમીએ એટલે છાતી પર આવે અને છેલ્લે ઉપર જ આવી જાય. આ વસ્તુ બનતા મેક્સિમમ 20 મિનિટ જ થાય, વધારે નહીં. 20 મિનિટમાં તો મોઢા પર ચોપડી આવી ગઈ ને એવું લાગે કે હમણાં બધું જ્ઞાન આવી જશે. ખબર જ ના હોય કે ચોપડી ક્યાં છે, મોબાઈલ ક્યાં છે ને ભર ઊંઘમાં આવી જઈએ છે ને. ઠીક છે, ઓકે. તો જો ચેન્નઈ ના ડિસાઇડ કર્યું. શ્રીહરિકોટા સૌથી બેસ્ટ જગ્યા હતી. થોડો આઇલેન્ડ છે, દૂર આઇલેન્ડ છે. શ્રીહરિકોટા પરથી તમે દરેક ભારે રોકેટ પણ લોન્ચ કરી શકો છો. શ્રીહરિકોટામાં એટલો વરસાદ પણ નથી પડતો, અને મેઇન વસ્તુ એ છે કે શ્રીહરિકોટા અગેન વિષુવૃતથી નજીક છે. થુંબા જેટલું નજીક નથી પણ નજીક તો છે. તો શ્રીહરિકોટાને આપણે એટલે ડિસાઇડ કર્યું. હાલમાં શ્રીહરિકોટામાં 3 લોન્ચિંગ પેડ છે. એક PSLVનું, એક GSLVનું, એટલે લોન્ચિંગ પેડ મતલબ એના લોન્ચિંગ સ્ટેશન છે કે હવે PSLV એક જ જગ્યાએથી લોન્ચ થશે, GSLV બીજી જગ્યાએથી, અને ત્રીજી રોકેટ લોન્ચિંગ સ્ટેશન પ્રાઇવેટ રોકેટ્સ માટે હમણાં જ આપી મે મહિનામાં. એ આપણે જ્યારે રોકેટ ભણીશું ત્યારે હું સમજાવીશ તમને. અને હવે આ એરિયા મહેન્દ્રગીરીમાં ભારતના SSLV રોકેટ માટેનું 4થું રોકેટ લોન્ચિંગ સ્ટેશન તૈયાર થઈ રહ્યું છે, હલકા રોકેટ માટેનું, કે જે શ્રીલંકાને કટ કરીને સીધું વિષુવૃત પર જશે. પણ એ વાર છે હજુ ડેવલપ થવાનું. કુલશેખર પટ્ટનમ કરીને એક જગ્યા છે, ત્યાંથી એ થશે. તો થુંબા જ કેમ આવ્યું એ રીઝન ખબર પડી. અથવા તમને એવો પ્રશ્ન પૂછાય કે શ્રીહરિકોટા કેમ? તો શ્રીહરિકોટા વિષુવૃતથી તો નજીક છે, પણ તમે જો શ્રીહરિકોટા ક્યાં છે? પૂર્વ સાઈડ છે. એટલે હવે જ્યારે એ લોન્ચ થશે ત્યારે પૃથ્વીનો ધક્કો મળશે ને. પેલા તમે આ બાજુ લોન્ચ કરતા હતા તો પૃથ્વીની ગતિની વિરુદ્ધ હતા, હવે પૃથ્વીની ગતિની સાથે છો. તમે પવનની વિરુદ્ધ સાયકલ ચાલો, પવનની સાથે સાયકલ ચાલો, ફરક પડે કે ના પડે? સીધો ફરક પડે. તો અહીંયાથી ઇઝીલી સેટેલાઇટ લોન્ચ થઈ શકે. રોકેટ લોન્ચ કરશો એટલે પૃથ્વીનો ધક્કો મળશે, ઓછું બળતણ વપરાશે. તમે જો ભારતના વૈજ્ઞાનિકોએ કેટલું બધું વિચાર્યું છે. એમનામાં દુનિયાની સૌથી સસ્તી ટેકનોલોજી નથી. અમેરિકાને એક રોકેટ બનાવવાના 1000 કરોડ થાય છે, ભારતે 200 કરોડમાં બનાવે છે, અને તો એના કરતાં સારા, એના જેટલા પાવરફુલ નથી. એના રોકેટ ક્યારેક બ્લાસ્ટ થાય, આપણા નથી થતા, પણ એના અલગ કારણ. જો અમેરિકા સાથે આપણી સ્પેસ ટેકનોલોજીની ક્યારેય કમ્પેરિઝન ન થાય, કારણ કે અમેરિકા બહુ જ એડવાન્સ છે સ્પેસ ટેકનોલોજીમાં. આપણે હજુ ચાલી રહ્યા છીએ, ભાઈ આપણે આપણા લેવલનું તો કરી ખાઈએ છીએ, પણ અમેરિકા અતિશય એડવાન્સ છે. હમણાં જ એલન મસ્ક, તમે નામ સાંભળ્યું હશે, દુનિયાનો પાવરફુલ વ્યક્તિ, હમણાં એક રોકેટ લોન્ચ કર્યું હતું ગયા મહિને, જોયું હશે તમે. દુનિયામાં હાહાકાર મચી ગયો કે આ વ્યક્તિએ ન્યૂટનના નિયમોની વિરુદ્ધ કામ કરી લીધું. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ એવું કહે છે કે આઘાત અને પ્રત્યાઘાત, બરાબર. એક રોકેટ ઉપર ગયું હશે તો એ નીચે ધક્કો મારીને ઉપર ગયું હશે. 2017-18માં એને નાસાના વૈજ્ઞાનિકોને એવું કીધું હતું કે આ રોકેટ જેવું ઉપર જાય એવું ને એવું એ જ પાથ પર પાછું આવે. તો વૈજ્ઞાનિકો કે ના, કે એવું તો પોસિબલ નથી, ન્યૂટનના ત્રીજા નિયમનો વિરુદ્ધ કહેવાય. તો કે ન્યૂટને એકાદી ડાયરી બીજે ક્યાંક લખ્યું છે, જુઓ તો ખરા, કે જે જગ્યાએથી જે વસ્તુ લોન્ચ થાય એ જગ્યાએ પાછું આવે. વૈજ્ઞાનિક ના કે મેં બહુ બધી ડાયરીઓ જોઈ, દેખાયું નહીં, પર્સનલ ડાયરીમાં ક્યાંય નથી. કે તો કે કંઈ વાંધો નહીં, હું ડાયરી શોધીશ એની. 5 વર્ષમાં આ ભાઈએ એની એ જ વસ્તુ જે નાસાના વૈજ્ઞાનિકો આટલા વર્ષોથી ટ્રાય કરતા હતા એ ના કરી શક્યા, અને એને કાંઈ નવી ટીમ બનાવી અને એને કીધું કે તમે ન્યૂટનને ખોટો પાડો, હું કંઈ ના જાણું, પૈસા જોઈ એટલા હું આપીશ તમને. અને આ લોકોએ કરીને બતાવ્યું કે જે રોકેટ જે પાથ પર ગયું હતું, જે ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, કે જે નેચરનો નિયમ છે, નેચરના નિયમની વિરુદ્ધ એ વસ્તુને લઈને આવ્યો.
જોયું છે પેલા બે મોટા લોખંડના હાથ હતા, રોકેટને પકડી લીધું, જે વિડીયો તમે જોયો હોય તો છે ને. અને આખી દુનિયામાં ખબર પડી ગઈ કે એલન મસ્કે જે રોકેટ લોન્ચ કર્યું હતું એવું ને એવું રોકેટ પાછું લાવ્યો. બિઝનેસમેન છે, એને ખબર છે શું કરવાનું છે, એને ખબર છે કે કારણ કે બધા રોકેટ ઉપર જાય એટલે કચરો બની જાય, પાછા નથી આવતા. એક રોકેટ અહીંયાથી આપણે લોન્ચ કર્યું, 200 કરોડનું રોકેટ લોન્ચ કર્યું, સપોઝ એક્ઝામ્પલ લઈ લઈએ, 200 કરોડનું ભારતે રોકેટ લોન્ચ કર્યું, ઉપર જઈને રોકેટનું કંઈ કામ નથી, સેટેલાઇટ લોન્ચ કર્યો પછી આપણા માટે 200 કરોડ ઝીરો થઈ ગયા. આ ભાઈએ શું કીધું કે હું 1000 કરોડનું રોકેટ લોન્ચ કરીશ, હું ઝીરો તો નહીં થવા દઉં, પાછું લાવીશ, ભલે મારે 30% વાપરવું પડે, 300 કરોડ તો બચશે. બિઝનેસમેન છે ને, એને ખબર પડી કે જે રોકેટ સાવ ₹0 બનાવી દે એના કરતાં એનું એ પાછું આવે, એના ઘણા બધા સ્પેર પાર્ટ્સ મારા પાછા કામમાં આવશે, એટલે મારે દરેક વખતે નવું રોકેટ બનાવવામાં આટલો બધો ખર્ચો નહીં થાય. બિઝનેસમેન છે તો એને પોતાની એ વસ્તુ ચેક કરી અને એલન મસ્કે આખા રોકેટને, જે ગયેલું રોકેટ છે એ જ રોકેટને પાછું લઈને આવ્યું. પૈસાવાળો વ્યક્તિ છે એટલે એના બધી વસ્તુઓ કરી શકે. તો શ્રીહરિકોટા જ કેમ રાખ્યું? કારણ કે ભારતના પૂર્વ દરિયા કિનારે છે અને પૂર્વ દરિયા કિનારે હોવાથી એને પૃથ્વીનો લિફ્ટ ઓફ મળે છે, કારણ કે પૃથ્વી પશ્ચિમથી પૂર્વ ફરી રહી છે. ક્લિયર છે? ઓકે ઓકે. હવે સમજો કે ખાલી ભારતની સ્પેસ એજન્સી નહીં, દુનિયાની બધી સ્પેસ એજન્સી જે છે એ પોતાના રોકેટ હંમેશા દરિયા કિનારે અને એમાં પણ પૂર્વ દરિયા કિનારે જ રાખે છે. જેમ કે હમણાં આપણે વર્લ્ડ કપ જીત્યા ને, વર્લ્ડ કપ જીત્યા. કઈ જગ્યાએ તો વર્લ્ડ કપ? અમેરિકામાં તો ને T20 વર્લ્ડ કપ આપણે જીત્યા. અમેરિકામાં જ્યાં ફાઇનલ થઈ હતી એ જગ્યાથી ફ્રેન્ચ ગુયાના, વેસ્ટ ઇન્ડિઝની નજીક છે ફ્રેન્ચ ગુયાના. આ ફ્રેન્ચ ગુયાના એક્ઝેક્ટ, આમાં તો લોકેશન્સ બતાવતું નથી બાકી કે હું તમને બતાવું, ફ્રેન્ચ ગુયાના એક્ઝેક્ટ છે વિષુવવૃત્ત પર. આ પૃથ્વીનો આ એરિયા જુઓ તમે તો આ જે અમેરિકાનો જે એરિયા છે તે એક્ઝેક્ટ વિષુવવૃત્ત પર છે ફ્રેન્ચ ગુયાના. અને ફ્રેન્ચ ગુયાના જે છે ત્યાંથી અમેરિકા બધા પોતાના રોકેટ લોન્ચિંગ કરે છે. ફ્લોરિડાથી પણ કરે છે. એના તો 2-3 જગ્યા છે, પણ જે ભારે રોકેટ લોન્ચ કરવાના હોય કે જે બહુ વધારે પડતા વજન લઈ જાય એવા રોકેટ લઈ જવાના હોય એ બધા રોકેટ જે છે એ ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચ કરે છે. ફ્રાન્સ પણ ત્યાંથી કરે છે, કારણ કે ફ્રાન્સની ટેરિટરી છે ફ્રેન્ચ ગુયાના, ફ્રાન્સની ટેરિટરી. યુરોપિયન રોકેટ્સ, અમેરિકન રોકેટ્સ ત્યાંથી થાય છે. પછી જ્હોન એફ કેનેડી સ્પેસ સેન્ટર છે ફ્લોરિડામાં, અમેરિકાનું, એ પણ પૂર્વ દરિયા કિનારે છે. ચાઇનાની જે સ્પેસ સેન્ટર છે, લોન્ચિંગ સ્ટેશન છે, એ પણ પૂર્વ દરિયા કિનારે. જાપાન પૂર્વ દરિયા કિનારે. એકમાત્ર રશિયા જે છે દરિયા કિનારેથી લોન્ચ નથી કરતું, એ જમીન પરથી લોન્ચ કરે છે. મતલબ કે જમીનમાંથી. બૈકાનુર કરીને એક જગ્યા છે રશિયાની, બહુ મોટો એરિયા છે, રણ પ્રદેશ છે, ત્યાં દૂર દૂર સુધી માણસો નથી, એટલે એને પોતાનું કારણ કે રશિયા પાસે એવો કોઈ મોટો દરિયો નથી, તો એને શું કર્યું, પોતાના જ જમીન પરથી એક જગ્યાએથી રોકેટ લોન્ચ કર્યું. તો એકમાત્ર રશિયા છે કે જે જમીન પરથી, એટલે કે મેઇનલેન્ડ પરથી એ શું કરે છે, રોકેટને લોન્ચ કરે છે. બાકી બધા દરિયા કિનારેથી રોકેટ લોન્ચ થાય છે. અને દુનિયામાં રોકેટ લોન્ચિંગ કરે એવી સંસ્થાઓ કેટલી? હાર્ડલી 6 કે 7. નાસા, ઓકે, ESA યુરોપિયન સ્પેસ એજન્સી, જાક્સા જાપાન, રશિયા, ઇસરો, સાઉથ કોરિયા, ચાઇના અને ઇઝરાયલ. આટલી જ સંસ્થાઓ છે જે પોતાના રોકેટ લોન્ચ કરે છે. સાઉદી અરેબિયા પાસે પોતાનું રોકેટ નથી, હમણાં એ લોકો ડેવલપ કર્યું. સાઉદી અરેબિયા અને ઈરાને હમણાં ડેવલપ કર્યા. બાકી આ બધા અત્યાર સુધી અમેરિકાની મદદ લેતા હતા. મેં જે ESA કીધું એમાં બધા આવી ગયા. ફ્રાન્સ આવી ગયું, યુરોપ મતલબ ઇંગ્લેન્ડ આવી ગયું, જર્મની આવી ગયું, આ બધા એની અંદર આવી ગયા. કારણ કે એ લોકોની આખી યુરોપની કમ્બાઇન એજન્સી છે ESA. તો એ લોકો અલગ અલગ દેશો, ઇટાલીને બધા અલગ અલગ રોકેટ લોન્ચ નથી કરતા, એ લોકો બધા ભેગા થઈને જ રોકેટ લોન્ચ કરે છે. જેને જેટલા સેટેલાઇટ મોકલવા એટલા સેટેલાઇટ મોકલી દે છે. બરાબર છે? તો આ બધી આટલી જ સંસ્થાઓ દુનિયામાં રોકેટ લોન્ચ કરે છે. તો કેમ રોકેટ લોન્ચ આટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? કારણ કે તમે અમેરિકા પાસે રોકેટ લોન્ચ કરાવો, અમેરિકા પાસે સેટેલાઇટ લોન્ચ કરો તો ઘણું કોસ્ટલી પડે. ભારતને વસ્તુની ખબર હતી કે એક વખત આપણી રોકેટ ટેકનોલોજી ડેવલપ થઈ જાય તો દુનિયામાં આપણે અલગ અલગ દેશોના રોકેટ લોન્ચ, સેટેલાઇટ લોન્ચ કરીને પૈસા કમાઈ શકીએ છીએ. અને અત્યારે ભારતની સૌથી સારામાં સારી સ્પેસની રેવન્યુ જે છે ફોરેન કન્ટ્રીઝના સેટેલાઇટ લોન્ચ કરે.
ઘણી વખત તો એવું થાય કે ફોરેન કન્ટ્રીના સેટેલાઇટ એટલા બધા હોય છે ને ભારતનો સેટેલાઇટ 1 કે 2 હોય. જેમ કે 2016-17માં એક ઘટના બની હતી. ભારતે 104 સેટેલાઇટ એક સાથે લોન્ચ કર્યા હતા. એમાં 2 જ ભારતના હતા, 102 સેટેલાઇટ બહારના હતા. તો રેવન્યુ જો કેટલી મોટી છે. હમણાં મેં તમને એક જે ચાર્ટ બતાવ્યો, આમાં એક કંપની છે અંતરિક્ષ, આમાં એક કંપની છે અંતરિક્ષ. આ ભારતની માર્કેટિંગ કંપની છે સ્પેસની. આ શું કરે છે? આ કંપની ફોરેન સેટેલાઇટ સાથે ડીલિંગ કરે છે. જેમ કે સપોઝ એક સ્પેસ શટલ આપણું જઈ રહ્યું છે, એક્ઝામ્પલ લઈએ કે PSLVને આપણે મોકલવાનું છે અને આપણો એક સેટેલાઇટ મોકલવાનો છે. તો PSLVની કેપેસિટી છે, સપોઝ સમજો કે 2 ટન સુધીની સેટેલાઇટની એની કેપેસિટી છે કે ભાઈ 2000 કિલોગ્રામ સુધીના સેટેલાઇટ લઈ જઈ શકે છે. તો PSLVનો એક સેટેલાઇટ છે જે 700 કિલોગ્રામનો લઈ જવાનો છે. તો બાકીના 1300 કિલોગ્રામ ખાલી તો જવાય નહીં. તમે અહીંયાથી સરગાસણથી બેસો, સરખેજ જવું તો એક બસ આવે, શટલ કહેવાય ને કે ભાઈ એક બસ જાય તો 2 જણા માટે થોડી જશે, આખી બસ પેક કરીને જશે. તો રેવન્યુ જનરેટ થાય. તો બસ અંતરિક્ષ આ જ બસનું જ કામ કરે. શું કરે છે કે જ્યારે પણ અંતરિક્ષ કંપની, જ્યારે પણ ભારત કોઈ સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે, દુનિયાની અલગ અલગ એજન્સીઓ સાથે કોન્ટેક્ટ કરે છે અને પૂછે છે કે ભાઈ અમે લોકો જઈએ છીએ, તમારે કોઈ સેટેલાઇટ મોકલવાનો છે. જેમ કે અમેરિકા સ્પેશિયલ સેટેલાઇટ, નાના સેટેલાઇટ માટે રોકેટ નહીં લોન્ચ કરે. એને ખબર છે કે આખું રોકેટ લોન્ચ કરવામાં જેટલો ખર્ચો થાય એના કરતાં ભારતને આપી દો એટલા સસ્તામાં પતાવી દેશે. તો આ જે 102 સેટેલાઇટ મેં તમને હમણાં કીધા, એમાં 98 ખાલી અમેરિકાના હતા, 2 કંઈક કેનેડાના હતા અને 2 કોઈક બીજા કોઈ દેશના હતા. તો તમે સમજો કે અમેરિકા આટલા બધા સેટેલાઇટ એક સાથે ભારતને આપી દે. એને ખબર છે કે ભાઈ આ સેટેલાઇટને લઈ જવા માટે હું જે રોકેટ ડેવલપ કરીશ, મારું રોકેટ તો બહુ મોંઘું છે. ભારત એ વસ્તુને સારી રીતે કરી જ શકે છે, એને ભારત પર વિશ્વાસ છે. તો 98 સેટેલાઇટ એક સાથે ભારતના મોકલી દીધા, અમેરિકાના મોકલી દીધા ભારતે. આ અંતરિક્ષ નામની કંપની 1992માં ડેવલપ થઈ. એનું કામ જ છે કે દુનિયાના દેશ સાથે ડીલિંગ કરવું. જેમ કે અત્યારે એક્ઝામ્પલ લઈ લઈએ કે ભાઈ જીઓને પોતાનો સેટેલાઇટ લોન્ચ કરવો છે, રિલાયન્સ જીઓને, કારણ કે કોમ્યુનિકેશન કંપની છે, ફોનની કંપની છે. એને પોતાનો એક સેટેલાઇટ લોન્ચ કરવો છે. તો એ સીધી ઈસરો જોડે ના જાય, અથવા તો સીધા પીએમને જ ફોન કરે, કારણ કે એમની તો તાકાત છે પીએમને ફોન કરવાની. પણ આપણે એવું સમજીને ચાલે કે પીએમને ફોન નથી કરતા, એકચ્યુઅલમાં ઊંધું છે, પીએમ ફોન કરે છે. તો તમારે કોઈ જરૂર ખરી માય બાપ? બરાબર છે, ઠીક છે. તો મુકા કાકા ફોન કરે કે ભાઈ મારે એક સેટેલાઇટ મોકલવાનો છે અને જોડે મારા ડમરૂ નહીં મોકલવાના છે, અને લગ્નનો એકાદો વિડીયો તો ત્યાંય ઉતારો છે મારે. અહીંયા તો બધા ઉતાર્યા જ છે. એકાદો વિડીયો મારે એને 36,000 કિલોમીટર ઉપર મોકલો છે કે ડમરૂ ક્યાંનો, કે ના પપ્પા મારા સ્પેસ પર જવું જ છે, તમે ગમે તે કરો. એને પપ્પા કે ત્યાં માણસોને મોકલાય છે, હાથીને નહીં. ઠીક છે. તો અંતરિક્ષ જે છે બેઝિકલી શું કરે છે? એક માર્કેટિંગ કંપની છે. જેમ કે જીઓને પોતાનો સેટેલાઇટ મોકલવો છે તો એ ઈસરો સાથે કોન્ટેક્ટ નહીં કરે, અંતરિક્ષ કંપનીની સાથે કોન્ટેક્ટ કરશે. કારણ કે ઈસરોના બીજા ઘણા બધા કામ છે. તો અંતરિક્ષ કંપની શું નક્કી કરશે કે ભાઈ આ એક સેટેલાઇટ કેટલા વજનનો હશે, એ લોકો ડિસાઇડ કરશે. એ બધી વસ્તુ આની સાથે ડીલિંગ થશે. આને લોન્ચ કરવાના કેટલા પૈસા, તમે સેટેલાઇટ બનાવીને મોકલો છો, ક્યાંથી કેટલું ટ્રાન્સપોર્ટેશન થશે, લોજિસ્ટિક્સ શું થશે, બધું જ અંતરિક્ષ ડિસાઇડ કરશે. જેમ કે અમેરિકાના 98 સેટેલાઇટ લાવવાના છે, તો અમેરિકાથી સેટેલાઇટ અહીંયા કેવી રીતે પહોંચશે, બેંગ્લોર કેવી રીતે પહોંચશે, બેંગ્લોરથી એસેમ્બલ કરીને એને શ્રીહરિકોટા કેવી રીતે પહોંચાડીશું, આ 98 સેટેલાઇટની શું રેવન્યુ હશે, 98 સેટેલાઇટને છોડ્યા પછી એનો જે ડેટા છે એ ડેટા અમેરિકા સુધી કેવી રીતે પહોંચશે, આ બધું અંતરિક્ષ નામની કંપની ડિસાઇડ કરે છે. એટલે બિઝનેસ ડીલિંગ કંપની છે. સમજણ પડે છે? તો આ બધી વસ્તુ આપણે દુનિયાના દેશો સાથે કરતા હોઈએ છીએ. હાલમાં આ ફોરેન સેટેલાઇટ માટે આ કામ કરે છે. ભારતે હાલમાં એક નવી સંસ્થા સ્થાપી છે જેનું નામ છે NSIL, ન્યૂ સ્પેસ ઇન્ડિયા લિમિટેડ, NSIL કરીને. આ ભારતની ડોમેસ્ટિક કંપનીઓ માટે કામ કરે છે. જેમ કે હમણાં જ ટાટાએ 2022માં એક સેટેલાઇટ લોન્ચ કરાયો હતો, GSAT-24 ટાટા પ્લે. અત્યારે તમે જેમ કે નેટફ્લિક્સ વાપરો છો, તમે એમેઝોન વાપરો છો, અથવા તો તમે એરટેલ એક્સ્ટ્રીમ્સ તમે જોયું છે, નામ સાંભળ્યું છે, એરટેલ એક્સ્ટ્રીમ. તમારા ઘરમાં જો એરટેલનું ઇન્ટરનેટ હોય, વાઈફાઈ હોય, તો એની અંદર એક એપ્લિકેશન આવે છે એરટેલ એક્સ્ટ્રીમ, કે જેની અંદર 14 થી 15 OTT પ્લેટફોર્મ તમને ફ્રી વાપરવા મળે. એવી જ રીતે અત્યારે ટાટા પ્લે કરીને એક નવું
ઓટીટી પ્લેટફોર્મ આવ્યું છે. તો એ સેટેલાઇટ સ્પેશિયલ ટાટા માટે લોન્ચ કર્યો હતો. ટાટાની ડીટીએચ સર્વિસ, ડાયરેક્ટ ટુ હોમ સર્વિસ, જે આપણા ઘરની પર ડીટીએચ સેવા હોય એના માટે કર્યો હતો. ટાટા ભવિષ્યની અંદર કોમ્યુનિકેશન ફોનમાં આવી રહી છે, ઇન્ટરનેટ સર્વિસમાં આવી રહી છે, તો એના માટે એક સેટેલાઇટ લોન્ચ કર્યો. એના માટે અંતરિક્ષ કામ નહીં કરે, એના માટે એનએસએલ નામની સંસ્થા કામ કરશે. આ બે સંસ્થા નાની નાની સંસ્થા છે, એનએસએલ અને ઇનસ્પેસ કરીને એક સંસ્થા છે. પ્રાઇવેટ કંપનીઓને એન્ટ્રી આપી આ સંસ્થાઓએ ભારતમાં. આ બધી સંસ્થાઓ અલગ અલગ લેવલ પર કામ કરી રહી છે. ઓકે, તો રોકેટ જ્યારે લોન્ચ થશે ભારતમાં, તે રોકેટને આપણે શ્રીહરિકોટાથી જ કેમ કરીશું, એના રીઝન્સ તમને ખબર પડ્યા કે એક તો એ છે પૂર્વ દરિયા કિનારે, એટલે પૃથ્વીનું લિફ્ટ ઓફ મળશે. સેકન્ડ એ છે કે એ જે જગ્યાએ છે એ જગ્યા વિષુવવૃત્તથી ઘણી નજીક છે. ઓકે, રાઇટ ડાઉન લખો. ભારતનું પ્રથમ રોકેટ ભારતનું પ્રથમ રોકેટ 1963માં કેરળના 1963માં કેરળના થુમ્બા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું. થુમ્બા ખાતેથી લોન્ચ કરવામાં આવ્યું. નાઇક અપાચે રોકેટ એક અમેરિકન બનાવટનું સાઉન્ડિંગ રોકેટ હતું. અમેરિકન બનાવટનું સાઉન્ડિંગ રોકેટ હતું. પ્રથમ રોકેટ સ્ટેશન તરીકે થુમ્બાની પસંદગી એટલા માટે કરવામાં આવી હતી કારણ કે તે વિષુવવૃત્તથી નજીક હોવાથી તેના પર ભૂચુંબકીય બળ બ્રેકેટમાં લખજો જીઓમેગ્નેટિક ફોર્સ. ઓકે, હજુ એક બ્રેકેટમાં લખજો ગુરુત્વાકર્ષણ બળની અસર. ઓકે, ગુરુત્વાકર્ષણ બળની અસર ઓછી થતી હોવાથી રોકેટ સરળતાથી લોન્ચ કરી શકાય છે. પરંતુ તે પશ્ચિમ કિનારે હોવાથી પશ્ચિમ તરફી હોવાથી પૃથ્વીના પરિભ્રમણની વિરુદ્ધ દિશામાં
લોન્ચ થતા હોવાથી ઘણીવાર આકસ્મિક ઘટના બની શકે છે. સિત્તેરના દાયકામાં શ્રીહરિકોટા આંધ્રપ્રદેશને ભારતનું મુખ્ય રોકેટ લોન્ચિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું. મુખ્ય રોકેટ લોન્ચિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું કારણ કે તે વિષુવવૃત્તની નજીક હોવાની સાથે સાથે પૂર્વ દરિયા કિનારે છે. વિષુવવૃત્તની નજીક હોવાની સાથે સાથે પૂર્વ દરિયા કિનારે છે, જેથી તેના લોન્ચિંગ સમયે પૃથ્વીની પરિભ્રમણ દિશામાં લોન્ચ થતું હોવાથી સરળતા મળી શકે છે. હરિકોટા ભારે રોકેટના સંદર્ભમાં તૈયાર કરવામાં આવ્યું હતું. દુનિયાના મોટાભાગના રોકેટ વિષુવવૃત્તની નજીક અને પૂર્વ દરિયા કિનારેની આસપાસ જ લોન્ચ થાય છે. માત્ર રશિયાનું રોકેટ લોન્ચિંગ સ્ટેશન ધ્રુવોની નજીક તથા મુખ્ય જમીન ભાગ પરથી લોન્ચ થાય છે. ઓકે, એક ટાઇટલ આપો. આ રીતે ટાઇટલ આપજો. દેશ અને સામે લખજો અંતરિક્ષ સંસ્થાઓ. દેશ અને એની સામે લખજો અંતરિક્ષ સંસ્થાઓ. ભારતનું નથી લખાવતું ચાલશે, બધાને ખ્યાલ છે. ભારત ઈસરો. તમને ક્યારેય કોઈ સંસ્થાના ફૂલ ફોર્મ નહીં પૂછે, યાદ રાખજો. શોર્ટ ફોર્મ જ આપશે. ભારતની સામે ઈસરો, અમેરિકા નાસા,
ઓકે, યુરોપિયન યુનિયન અથવા તો યુરોપિયન દેશ, એની સામે લખો ESA, યુરોપિયન સ્પેસ એજન્સી. પણ એમાં ફ્રાન્સ જે છે એનું પોતાનું એક અલગ નામ છે. ફ્રાન્સની જે સ્પેસ એજન્સી છે એનું નામ છે CNES. આ પૂછશે ક્યારે. CNES, ફ્રાન્સની સ્પેસ એજન્સીનું નામ છે CNES. એક છે જાપાન, જાપાનની સ્પેસ એજન્સીનું નામ છે જાક્સા. જાપાનની સ્પેસ એજન્સીનું નામ છે જાક્સા. રશિયાની સ્પેસ એજન્સીનું નામ છે રોસ્કોસ્મોસ. ઓકે, ઇઝરાયલની સ્પેસ એજન્સીનું નામ છે ISA, ઇઝરાયલ સ્પેસ એજન્સી. અને ચાઇનાનું એક અલગ થોડુંક એનું નામ અલગ છે. એક મિનિટ, CNSA, ચાઇના, ચીન. CNSA, ચાઇના નેશનલ સ્પેસ એજન્સી. ઓકે, આ બધા જો જનરલી તમને જોઈને ખબર પડી જાય કે બાકી બધાના નામ શું હશે, પણ એક્ઝામમાં કયા નામ પૂછે? આવા નામ પૂછે જે અલગ પડતા હોય. રોસ્કોસ્મોસ, જાક્સા, CNES, આવા જનરલી બધા આપણને નામ. નાસા તો બધાને ખબર હોય કારણ કે દુનિયામાં સૌથી ફેમસ છે. ESA યુરોપના નામ પરથી જ ખ્યાલ આવી જાય કે યુરોપિયન સ્પેસ એજન્સી. પણ આવા જે અલગ નામ પડતા હોય તમને એક્ઝામમાં પૂછે. ચાઇના, અને આવી રીતે જ પૂછે, જોડકા જોડો, આ બાજુ અને આ બાજુ, એવી રીતે તમે જોડકા જોડીને એને કરી શકો છો. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઓર્બિટ સ્ટાર્ટ કરીશું, એટલે કે કક્ષા સ્ટાર્ટ કરીશું. ઓર્બિટ એટલે સ્પેસમાં જવાનો રસ્તો. સ્પેસમાં જે જવાના રસ્તા છે ને આપણે કહીએ છીએ ઓર્બિટ અથવા તો કક્ષા. કક્ષા પરથી આપણે સ્ટાર્ટ કરીશું. કક્ષાને કમ્પ્લીટ કરીને પછી આપણે રોકેટ, અને રોકેટ કમ્પ્લીટ કરીને પછી આપણે સેટેલાઇટ સિસ્ટમ પર પહોંચીશું. ઓકે, આજે અહીંયા સુધી રાખીએ.